વેલકમ ફ્રેન્ડ્સ, આજના લાઈવ લેક્ચરમાં હું ચેતન પટેલ આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું. હા, આજે રજા નથી, ચાલુ જ છે મિત્રો. ચલો ફટાફટ લાઈવ આવી જાઓ. આપણે આજના લાઈવ લેક્ચરમાં ભારતના મહત્વના નેશનલ પાર્ક વિશે ચર્ચા કરવાના છે. હાલ પરીક્ષામાં એક ટ્રેન્ડ છે, બરાબર. જો પરીક્ષા તલાટીની હોય કે ક્લર્કની હોય કે પરીક્ષા ડીવાયએસઓની હોય કે પરીક્ષા પીઆઈની હોય કે પરીક્ષા ડેપ્યુટી કલેક્ટરની હોય કે પરીક્ષા આઈએએસ આઈપીએસની હોય, તમામ એક્ઝામની અંદર હાલ નેશનલ પાર્કમાંથી ક્વેશ્ચન પૂછવાનો એક ક્રેઝ છે. તમને કોઈ પણ એક નેશનલ પાર્કનું નામ આપવામાં આવે અને એવું પૂછવામાં આવે કે ભાઈ આ નેશનલ પાર્ક છે એ કયા રાજ્યમાં આવેલો છે, તો આવો એક ક્રેઝ હમણાં તમામ એક્ઝામની અંદર જોવા મળે છે કે ભાઈ નેશનલ પાર્કનું નામ આપી દેવામાં આવે અને આપણને પૂછવામાં આવે કે ભાઈ આ નેશનલ પાર્ક છે એ કયા રાજ્યમાં આવેલો છે. તો આવા ક્વેશ્ચનનો જ્યારે ટ્રેન્ડ છે ત્યારે આપણને આપણા દેશની અંદર આવેલા મહત્વના નેશનલ પાર્ક ખાસ યાદ આવવા જોઈએ, બરાબર. ભારતની અંદર જે મહત્વના નેશનલ પાર્ક છે એના વિશે આપણને તમામ ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો આપણે આવી ઇન્ફોર્મેશન સાથે આજના લાઈવ લેક્ચરની અંદર મળ્યા છીએ. તો તમામ મિત્રોને વિનંતી છે કે ભાઈ ઝડપથી આપણો આ જે લાઈવ લેક્ચર છે એ તમારા તમામ મિત્રોને શેર કરી દો. અને આપણા લાઈવ લેક્ચરની અંદર આપણે જે આજે ચર્ચા કરવાની છે, ખૂબ જ મહત્વની ચર્ચા આપણે આજના લાઈવ લેક્ચરમાં કરવાની છે. તો કે ભાઈ આપણો લાઈવ લેક્ચર છે એ કઈ બાબત વિશે છે, તો કે ભાઈ ભારતના મહત્વના નેશનલ પાર્ક. અને આ નેશનલ પાર્કની અંદર જે ક્વેશ્ચન પૂછાય છે એ બહુ એકદમ ઇઝી હોય છે, પણ આપણે જો આનું એકવાર લેક્ચર એટેન્ડ કરેલું હોય, રિવિઝન કરેલું હોય તો આપણને ખ્યાલ આવે કે કયો નેશનલ પાર્ક કઈ જગ્યાએ આવેલો છે. ઇવન યુપીએસસી ની અંદર પણ આ એક્ઝામમાં પૂછાઈ ગયા છે ક્વેશ્ચન, બરાબર છે. તો હા, પન્ના જે છે મધ્યપ્રદેશનું, એને બાયોસ્ફિયર રિઝર્વ ઘોષિત કર્યું યુનેસ્કોએ, બરાબર છે. 2020ની અંદર આપણો જે પન્ના નેશનલ પાર્ક છે મધ્યપ્રદેશનો, એને બાયોસ્ફિયર રિઝર્વ ઘોષિત કર્યું. આની અગાઉ તો કે ભાઈ કાંચનજંઘાને બાયોસ્ફિયર રિઝર્વ ઘોષિત કર્યું હતું. એની પહેલા તો અગસ્ત્ય મલાઈને બાયોસ્ફિયર રિઝર્વ ઘોષિત કર્યું હતું. તો આ રીતના જે ક્વેશ્ચન છે એક્ઝામની અંદર આવતા હોય છે. તો આપણે આજે ખાસ ફોકસ કરવું છે નેશનલ પાર્ક પર, બરાબર. નેશનલ પાર્કની અંદર આપણને મિત્રો અહીંયા જો ઇમેજની અંદર ડાલા મથો એટલે કે એશિયાટિક લાયન, બરાબર, ટાઈગર, પછી આપણને તો કે ભાઈ કાઝીરંગા, બરાબર છે. કાઝીરંગા નેશનલ પાર્ક હમણાં ખોલવામાં આવ્યો છે, કોરોના પછી હમણાં જ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યાર પછી તો કે ભાઈ આપણને એલિફન્ટ. તો આ આપણા જે નેશનલ પાર્ક છે એના વિશે આપણે મહત્વની માહિતી આજે મેળવવાની છે. આપણે નેક્સ્ટ ટાઈમ રામસર સાઇટે લઈ લઈશું પાર્થભાઈ, બરાબર છે. રામસર સાઇટ વિશે પણ આપણે ડિટેલ લેશું, બાયોસ્ફિયર રિઝર્વ વિશે પણ લેશું, કન્ઝર્વેશન રિઝર્વ વિશે પણ લેશું, પણ એ આપણે ગેમ રિઝર્વ છે એ બધું નેક્સ્ટ ટાઈમ. આજે આપણે ફોકસ કરવું છે ખાસ નેશનલ પાર્ક પર, બરાબર છે. જો આ સ્લોથ બિયર, દીપડો, બરાબર છે, હરણ અને આ મરીન નેશનલ પાર્ક. તો આવા મહત્વના નેશનલ પાર્કની આપણે આજે માહિતી લેવી છે. એક્ઝામની અંદર કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે એની મારે તમને થોડી ઇન્ફોર્મેશન આપવી છે. દાખલા તરીકે હમણાંના રિસન્ટ એક્ઝામની અંદર કેવા ક્વેશ્ચન પૂછાઈ ગયા છે, તો પબુઈ નેશનલ પાર્ક કયા જિલ્લામાં, કયા રાજ્યમાં આવેલો છે? પબુઈ નેશનલ પાર્ક. ફટાફટ મને કોમેન્ટ કરજો જે મિત્ર જાણતા હોય એ. પબુઈ નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? પબુઈ નેશનલ પાર્ક છે એ કયા રાજ્યમાં આવેલો છે? ફટાફટ કમેન્ટ કરી દેજો મને. એપ્લિકેશનમાં વેરી સૂન આવી જશે. હા, રામસર સાઇટ એટલે મિત્રો આદ્રભૂમિ, બરાબર છે. ભીની જગ્યા, આદ્રભૂમિ જેને આપણે કહીએ છીએ. ઈરાનના રામસર શહેર ખાતે સૌપ્રથમ 1971માં એક સંમેલન મળે છે અને ત્યાંથી રામસર સાઇટ બનવાની શરૂઆત થાય છે. 37 રામસર સાઇટ આપણે ત્યાં અત્યારે કાર્યરત છે, પણ આપણે નેક્સ્ટ ટાઈમ વાત કરશું, બરાબર છે. તો એક્ઝામની અંદર જ્યારે આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે ત્યારે આપણે આવા ક્વેશ્ચન છે એને કઈ રીતે ક્રેક કરવા. પબુઈ નેશનલ પાર્ક, જો મિઝોરમ જવાબ ખોટો છે. મિઝોરમમાં પબુઈ નેશનલ પાર્ક નથી. અરુણાચલ પ્રદેશ, અપૂર્વ વઢેરનો જવાબ સાચો છે. પબુઈ નેશનલ પાર્ક ક્યાં છે? તો અરુણાચલ પ્રદેશમાં છે. હવે બીજો તમને ક્વેશ્ચન પૂછું તો ડિબ્રુ સેખોવ
દિબ્રુ સેખોવ નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે? ફટાફટ કમેન્ટ કરી દેજો. ચલો, એટલે મને ખ્યાલ આવી જાય તમને નેશનલ પાર્ક વિશે કેટલી માહિતી છે. દિબ્રુ સેખોવ નેશનલ પાર્ક છે એ કયા રાજ્યમાં આવેલો છે? ફટાફટ મને કમેન્ટ કરી દેજો. દિબ્રુ સેખોવ નેશનલ પાર્ક છે એ કયા રાજ્યમાં આવેલો છે? વેરી ગુડ. તુષાર ઓઝાનો જવાબ સાચો છે. આસામની અંદર આ નેશનલ પાર્ક આવેલો છે. આસામની અંદર દિબ્રુ સેખોવ નેશનલ પાર્ક આવેલો છે. તો આ નેશનલ પાર્કની અંદર કઈ રિવર આવેલી છે? આવો ક્વેશ્ચન એ પૂછી શકાય ને કે ભાઈ કઈ રિવર છે દિબ્રુ સેખોવ નેશનલ પાર્કની અંદર થઈને વહે છે? દિબ્રુ સેખોવ નેશનલ પાર્કની અંદર થઈને કઈ રિવર વહે છે? વેરી ગુડ. આસામ જવાબ સાચો છે તમામ મિત્રોનો. તો કઈ નદી છે દિબ્રુ સેખોવ નેશનલ પાર્કની અંદર થઈને વહે છે? ફટાફટ મને કમેન્ટ કરજો. દિબ્રુ સેખોવ નેશનલ પાર્કની અંદર થઈ અને કઈ નદી વહે છે? વેરી ગુડ. બ્રહ્મપુત્રા. એક જ છે બ્રહ્મપુત્રા કે બીજી કોઈ ખરી? એક જ બ્રહ્મપુત્રા કે બીજી કોઈ ખરી? દિબ્રુ સેખોવમાં એક બ્રહ્મપુત્રા નથી, બીજી એક નદી છે. મને ફટાફટ કોમેન્ટ કરજો. બીજી કઈ નદી દિબ્રુ સેખોવ નેશનલ પાર્કમાં થઈને વહે છે? ફટાફટ મને કમેન્ટ કરી દેજો. દિબ્રુ સેખોવ નેશનલ પાર્કમાં. ચલો, તો ફરી એક તમને નેશનલ પાર્ક આપું છું. નામેરી નેશનલ પાર્ક. નામેરી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? નામેરી નેશનલ પાર્ક. વેરી ગુડ. અપૂર્વ વઢેર. લોહિત. તો લોહિત નદી જે છે એ પણ દિબ્રુ સેખોવ નેશનલ પાર્કમાં આવેલી છે. લોહિત અને બ્રહ્મપુત્રા બંને દિબ્રુ સેખોવ સાથે જોડાયેલી છે. બરાબર. લોહિત નદી ઉપર આપણે એક બ્રિજ અગાઉ જોઈ ગયા હતા. લોહિત નદી ઉપર કયો બ્રિજ છે? લોહિત નદી પર કયો બ્રિજ છે? ભારતનો સૌથી લાંબો બ્રિજ કહેવાય છે. લોહિત નદી ઉપર બાંધવામાં આવ્યો છે. હા, ફોરેસ્ટ એપ્લિકેશનમાં આવશે. બરાબર મિત્રો, તમામ વિડીયો નવા આવશે. ફોરેસ્ટ એપ્લિકેશનમાં જે મિત્રોએ પરચેસ કરી છે એને તમામ નવા વિડીયો આવી જશે. ચલો, નામેરી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? નામેરી. હા, નામેરી નેશનલ પાર્ક પણ મિત્રો આવેલો છે અસમમાં જ. નામેરી પણ ક્યાં આવેલો છે? અસમમાં જ આવેલો છે. અને અહીંયા લોહિત નદી ઉપર ભૂપેન હજારિકા આપણે અગાઉ ભણી ગયા છીએ. બરાબર. ભૂપેન હજારિકા જે બ્રિજ છે, ભૂપેન હજારિકા આસામના સંગીતકાર છે જેમને મિત્રો ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે, એવા ભૂપેન હજારિકા. અને ભૂપેન હજારિકા છે એ બ્રિજ કઈ નદી પર છે? તો લોહિત નદી ઉપર. આસામના સદિયાથી અરુણાચલ પ્રદેશના ઢોલા. બરાબર ને? આ બાજુ આસામનું સદિયા છે અને આ બાજુ અરુણાચલ પ્રદેશનું ઢોલા છે. અને એની વચ્ચે આ બ્રિજ છે આસામ અને અરુણાચલ પ્રદેશને જોડતો લોહિત નદી પર. ભૂપેન હજારિકા, સદિયાથી ઢોલા. બરાબર છે. તો અહીંયા મિત્રો આપણે નામેરી નેશનલ પાર્ક જોયો. ત્યાર પછી તમને એક્ઝામની અંદર પૂછાય બેતલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? બેતલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? બેતલા નેશનલ પાર્ક. ફટાફટ કમેન્ટ કરી દેજો મિત્રો. બેતલા નેશનલ પાર્ક છે એ કયા રાજ્યમાં આવેલો છે? બેતલા નેશનલ પાર્ક. બેતલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? બેતલા. હા, નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. 9.2 કિમી. વેરી ગુડ. રાઘવાણી મહેશ. 9.2 કિલોમીટર લાંબો છે. ભારતનો સૌથી લાંબો બ્રિજ કહેવાય છે. બરાબર. 9.2 કિમી. બેતલા નેશનલ પાર્ક. બેતલા ઝારખંડ. ઝારખંડ આવશે સાચો જવાબ છે. બરાબર છે. ઝારખંડની અંદર બેતલા નેશનલ પાર્ક આવેલો છે. ઝારખંડ, બેતલા નેશનલ પાર્ક. ત્યાર પછી વાત કરીએ રાધાનગરી. રાધાનગરી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? રાધાનગરી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? હા, હેમંત સોરેન વાળું ઝારખંડ. બરાબર છે. હેમંત સોરેન. હા, ઝારખંડ ની અંદર બેતલા નેશનલ પાર્ક છે. હવે રાધાનગરી નેશનલ પાર્ક ફટાફટ કમેન્ટ કરજો. થોડું તમારું નોલેજ ચેક કરીને પછી આપણે નેશનલ પાર્કની સફરમાં નીકળવાનું છે. બરાબર. નેશનલ પાર્ક વિશે બહુ બધી માહિતી આજ તમારી સાથે શેર કરવાની છે. પણ તમે કેટલું જાણો છો એ મને આઈડિયા આવી જાય એટલે મને ભણાવવાની મજા આવે. રાધાનગરી, સંજયભાઈ બાંભવાનો જવાબ સાચો છે. મહારાષ્ટ્રની અંદર આવેલું છે. રાધાનગરી મહારાષ્ટ્ર. બરાબર છે. મહારાષ્ટ્રની અંદર આવેલો નેશનલ પાર્ક છે રાધાનગરી. બરાબર. રાધાનગરી શાના માટે છે?
આ નેશનલ પાર્ક કયા જીવ માટે છે, કઈ પ્રજાતિ માટે છે, કયા પ્રાણી માટે છે, કયા પક્ષી માટે છે? મને એ કદાચ કહી દેજો કોઈ મિત્ર જાણતા હોય તો. રાધાનગરી જોવા જેવો નેશનલ પાર્ક છે. રાધાનગરી જોવા જેવો નેશનલ પાર્ક છે. તો રાધાનગરી કયા મિત્રો રાધાનગરી નેશનલ પાર્ક છે એ શેના માટે ફેમસ છે? ફટાફટ કમેન્ટ કરી દેજો મને એકવાર. રાધાનગરી નેશનલ પાર્ક શેના માટે પ્રખ્યાત છે? વેરી ગુડ, ભૂપતભાઈ મુંદવા. આગિયા માટે. શેના માટે છે? આગિયા. રાધાનગરી નેશનલ પાર્ક આગિયા માટે છે. આગિયા, જેને આપણે કહીએ છીએ ફાયર બર્ડ. બરાબર, એટલે કે પોતે મિત્રો બળી અને બીજાને અજવાળું આપે. આગિયા, બરાબર છે. તો આગિયા જે માટે ફેમસ છે. રાધાનગરી નેશનલ પાર્ક મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં આવ્યો છે. મહારાષ્ટ્રના કોલ્હાપુર, જેનો ગોળ પ્રખ્યાત છે કોલ્હાપુર. મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના રાધાનગરી ખાતે ફાયર બર્ડ આગિયા માટેનો પ્રખ્યાત નેશનલ પાર્ક છે. આ આપણે દીક્ષિતભાઈ યલો સ્ટોન લેશું, બરાબર. વિશ્વનો પહેલો નેશનલ પાર્ક કહેવાય છે યલો સ્ટોન નેશનલ પાર્ક. તમને એવો પ્રશ્ન આવે કે ભાઈ વિશ્વનો પ્રથમ નેશનલ પાર્ક કયો? વિશ્વનો પ્રથમ નેશનલ પાર્ક કયો? વિશ્વનો પ્રથમ નેશનલ પાર્ક કયો? ચલો, પ્રથમ વાળા લેવા હોય તો થોડા પ્રથમ વાળા આપણે ક્વેશ્ચન લઈએ. વિશ્વનો પ્રથમ નેશનલ પાર્ક કયો? ચલો ફટાફટ કમેન્ટ કરો. વિશ્વનો પ્રથમ નેશનલ પાર્ક કયો? પછી ભારતનો પ્રથમ નેશનલ પાર્ક કયો? અને ત્રીજું તમને પૂછી લો પ્રશ્ન ભેગા ભેગો. તો ત્રીજો પ્રશ્ન છે ગુજરાતનો પ્રથમ નેશનલ પાર્ક કયો? ગુજરાતનો પ્રથમ નેશનલ પાર્ક કયો? ચલો ત્રણે ત્રણ કોમેન્ટ ફટાફટ કરી દો. જેને જે આવડતો હોય જવાબ આપવાની છૂટ છે. વિશ્વનો પ્રથમ નેશનલ પાર્ક કયો? ભારતનો પ્રથમ નેશનલ પાર્ક કયો? હા, કોલ્હાપુરી ચપ્પલનો પણ જીઆઈ ટેગ છે. વેરી ગુડ અપૂર્વ. બરાબર, કોલ્હાપુરના જે ચપ્પલ આવે છે સરસ મજાના, કોલ્હાપુરી ચપ્પલ અને કોલ્હાપુરનો ગોળ, જીઆઈ ટેગ, જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન. હા, જીમ કાર્બેટ ભારત. હા, તો અહીંયા મિત્રો વિશ્વનો પ્રથમ છે યલો સ્ટોન પાર્ક અમેરિકા. યલો સ્ટોન પાર્ક અમેરિકા. આમાં શું આવેલું છે? અમેરિકાની અંદર આવેલા યલો સ્ટોન પાર્કમાં શું આવેલું છે? યલો સ્ટોન પાર્ક અમેરિકા. ભારતનો પ્રથમ જીમ કાર્બેટ નેશનલ પાર્ક, બરાબર. જીમ કાર્બેટ નેશનલ પાર્ક ભારતનો પ્રથમ છે. અને ગુજરાતનો પ્રથમ ગીર નેશનલ પાર્ક, બરાબર. ગીર નેશનલ પાર્ક 1975. આ છે 1936માં બનેલો. યલોસ્ટોન પાર્કમાં શું આવેલું છે? હા, આ જીમ કોર્બેટનું જૂનું નામ હેલી હતું, બરાબર. આનું જૂનું નામ શું હતું? હેલી નેશનલ પાર્ક. ચલો, તો યલોસ્ટોન પાર્કમાં શું આવેલું છે? અમેરિકાની અંદર આવેલો ફેથફુલ ગીઝર ફાઉન્ટેન. વેરી ગુડ નારાયણ આહિર. આની અંદર એક ઓલ્ડ ફેથફુલ ગીઝર આવેલો છે. ઓલ્ડ ફેથફુલ ગીઝર. ગીઝર એટલે કે ગરમ પાણીનો ફુવારો. ગરમ પાણીનો ફુવારો ઓટોમેટિક અહીંયા થાય છે અને લોકો જોવા આવે છે આખા વિશ્વમાંથી યલોસ્ટોન પાર્કમાં. ઓલ્ડ ફેથફુલ નામનો એક ગરમ પાણીનો ફુવારો છે અને એ જોવા માટે તો કે ભાઈ આખા વિશ્વમાંથી લોકો ત્યાં જોવા આવે છે. તો આવો યલોસ્ટોન પાર્ક છે. પણ એમ પૂછે કે વિશ્વનો સૌથી મોટો નેશનલ પાર્ક કયો? વિશ્વનો સૌથી મોટો નેશનલ પાર્ક. વિશ્વનો સૌથી મોટો નેશનલ પાર્ક કયો? વિશ્વનો સૌથી મોટો નેશનલ પાર્ક કયો? પછી એવું પૂછે કે ભાઈ ભારતનો સૌથી મોટો નેશનલ પાર્ક કયો? ભારતનો સૌથી મોટો નેશનલ પાર્ક. અને ગુજરાતનો સૌથી મોટો નેશનલ પાર્ક.
હા, નોર્થ ગ્રીનલેન્ડ નેશનલ પાર્ક. બરાબર, વિશ્વમાં સૌથી મોટો છે નોર્થ ગ્રીનલેન્ડ. એટલે કે ગ્રીનલેન્ડ જે દેશ છે એની અંદર ઉત્તરે આવેલો નેશનલ પાર્ક છે, જે વિશ્વનો સૌથી મોટો નેશનલ પાર્ક કહેવાય છે. નોર્થ ગ્રીનલેન્ડ. બરાબર, નોર્થ ગ્રીનલેન્ડ નેશનલ પાર્ક છે વિશ્વની અંદર સૌથી મોટો. ભારતમાં સૌથી મોટો નેશનલ પાર્ક કયો છે? ભારતની અંદર હેમિસ. વેરી ગુડ દક્ષા પ્રજાપતિ. ભારતમાં હેમિસ નેશનલ પાર્ક છે. આ ક્યાં આવેલો છે? હેમિસ નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? ભારતમાં હેમિસ નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? હેમિસ, ફટાફટ કમેન્ટ કરી દેજો મિત્રો. હેમિસ નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? હેમિસ નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? હેમિસ કઈ જગ્યાએ સ્થળ મને કહેજો. અને ગુજરાતમાં તો ગીર બધાને આવડે, બરાબર છે. ગુજરાતની અંદર ગીર નેશનલ પાર્ક. હેમિસ લદાખ. હેમિસ ક્યાં આવેલો છે? હેમિસ નેશનલ પાર્ક લદાખ ખાતે આવેલો છે. લદાખ. હેમિસ નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? લદાખ ખાતે આવેલો છે. લદાખ. બસ, તો આવા બધા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન આપણને એક્ઝામમાં પૂછાય તો આપણને આવડવા જોઈએ. બરાબર છે. આપણે આવા જ નેશનલ પાર્કની ઘણી બધી વાત કરવાની છે, બરાબર છે. હા, તો આપણે આજે આવા બધા નેશનલ પાર્કની વાત કરવી છે, પણ એ પહેલા તમે કેટલું જાણો છો એ મારે જોવું છે. તો અહીંયા મિત્રો એક ક્વેશ્ચન હજી તમારા માટે છે. કુલ કેટલા નેશનલ પાર્ક આવેલા છે ભારતમાં? કુલ કેટલા નેશનલ પાર્ક આવેલા છે ભારતમાં? હા, તરતો કૈમુલ લામઝાવ. બરાબર છે. લોકટક સરોવરમાં મણિપુર ખાતે કૈબુલ લામઝાવ. હા, ભારતનો સૌથી મોટો હેમિસ નેશનલ પાર્ક કઈ જગ્યાએ? તો લદ્દાખ ખાતે. કુલ કેટલા નેશનલ પાર્ક અત્યારે આવેલા છે 2020માં? મને કમેન્ટ કરજો. 2020માં કુલ કેટલા નેશનલ પાર્ક આવેલા છે? $543 તો સેન્ચુરી છે. 105 નેશનલ પાર્ક છે. કેટલા અત્યારે? 105 નેશનલ પાર્ક વર્તમાન સમયમાં આવેલા છે. 105. બરાબર, 105 નેશનલ પાર્ક આપણે ત્યાં ભારતની અંદર આવેલા છે. એમાં ગુજરાતની અંદર 4 આવેલા છે. 105માંથી ગુજરાતમાં કેટલા છે? 4. આ નેશનલ પાર્ક રહ્યા નહીં. 1970 સુધી ભારતમાં 5 જ નેશનલ પાર્ક હતા. 1970 સુધી ભારતમાં 5 જ નેશનલ પાર્ક હતા. 1970 સુધી કેટલા હતા? 5 જ હતા. તો પછી કેમ તાત્કાલિક વધી ગયા? નેશનલ પાર્કની અંદર શું હોય છે? કોણ મંજૂર કરે છે નેશનલ પાર્ક? જે મિત્રો જાણતા હોય કોમેન્ટ કરજો. નેશનલ પાર્કને કઈ બાબતમાં આરક્ષણ આપવામાં આવ્યું હોય છે? પ્રાણી, પક્ષી, પુષ્પ, વૃક્ષ, નદી, સરોવર, તળાવ, આ બધો એરિયા નેશનલ પાર્કની અંદર આરક્ષિત હોય છે. બરાબર છે. એટલે કે નેશનલ પાર્કની અંદર આવો તમામ એરિયા છે એ કેવો હોય છે? તો કે એને તમામ એરિયાને સિક્યુરિટી પ્રોવાઈડ કરેલી હોય. હા, સંસદની અંદર ખરડો પસાર કરી અને જે તે રાજ્યની દરખાસ્તને કેન્દ્ર સરકાર મંજૂર કરે છે. જે તે રાજ્ય છે એનો વન વિભાગ દરખાસ્ત કરે અને આ રાજ્યની દરખાસ્તને કેન્દ્ર સરકારની સંસદમાંથી મંજૂરી મળ્યા પછી એને નેશનલ પાર્ક ઘોષિત કરી શકાય છે. એટલે કેન્દ્ર સરકારનો રોલ અને રાજ્ય સરકારનો રોલ બંનેનો રોલ રહે. પણ સંસદની અંદરથી ખરડો પસાર થયા પછી આપણે ત્યાં નેશનલ પાર્ક તરીકે ઘોષિત કરી શકીએ છીએ. તો આવા નેશનલ પાર્ક 1970 સુધી 5 જ હતા. પછી કેમ વધી ગયા? તો કે ભાઈ પછી આપણે ત્યાં વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ, બરાબર, વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ આવ્યો. પછી પ્રોજેક્ટ ટાઈગર આવ્યો. પછી પ્રોજેક્ટ એલિફન્ટ આવ્યો. બરાબર, પ્રોજેક્ટ ટાઈગર, પ્રોજેક્ટ એલિફન્ટ, આ બધા પ્રોજેક્ટને કારણે શું થયું? તો કે ભાઈ આ બધા પ્રોજેક્ટને કારણે ધીમે ધીમે વાઇલ્ડ લાઈફનું મહત્વ વધી ગયું. અને વાઇલ્ડ લાઈફના મહત્વ વધવાથી આપણે ત્યાં નેશનલ પાર્કની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો. તો એવું પણ આપણે મિત્રો તમને પૂછી શકીએ
કે ભારતમાં સૌથી વધુ નેશનલ પાર્ક કયા રાજ્યમાં છે? સૌથી વધુ નેશનલ પાર્ક કયા રાજ્યમાં છે? સૌથી વધુ નેશનલ પાર્ક કયા રાજ્યમાં છે? સૌથી વધુ નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલા છે? ફટાફટ કમેન્ટ કરજો. સૌથી વધુ નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલા છે? આ પ્રોજેક્ટ ટાઈગર 1972, બરાબર, 1972માં પ્રોજેક્ટ ટાઈગર આવ્યો અને પછી તો કે ભાઈ ધીમે ધીમે 1970 સુધી તો ઓછા જ હતા, પછી ધીમે ધીમે વધવા માંડ્યા, બરાબર છે. ટાઈગર રિઝર્વ વધ્યા, નેશનલ પાર્ક વધ્યા. સરસ. સૌથી વધુ એમપીમાં, સૌથી વધુ ક્યાં આવેલા છે? તો મધ્યપ્રદેશમાં, બરાબર. સૌથી વધુ નેશનલ પાર્ક મધ્યપ્રદેશમાં છે અને સૌથી વધુ અભયારણ્ય છે એ આંદોમાન નિકોબારમાં છે, બરાબર. હા, પ્રોજેક્ટ એલિફન્ટ 1988, બરાબર. પ્રોજેક્ટ એલિફન્ટ છે 1988માં શરૂ કર્યો. પણ ટૂંકમાં આનાથી શું થયું? તો કે ભાઈ આનાથી ધીમે ધીમે આનાથી શું થયું? તો કે ભાઈ આનાથી ધીમે ધીમે નેશનલ પાર્કની રચના વધતી ગઈ. અને નેશનલ પાર્ક છે એ એવું જરૂરી નથી કે અભયારણ્યમાંથી અમુક વિસ્તારને જ નેશનલ પાર્ક ઘોષિત કરે. હા, પ્રોજેક્ટ સ્નો લિયોપાર્ડ 2009માં, બરાબર છે. હા, હિમદીપડો. સ્નો લિયોપાર્ડ એટલે શું? પ્રોજેક્ટ સ્નો લિયોપાર્ડ એટલે હિમદીપડો. હિમદીપડાના ઘણા બધા નેશનલ પાર્ક છે આપણે ત્યાં, બરાબર છે. અપૂર્વભાઈનું સાચું છે. પ્રોજેક્ટ સ્નો લિયોપાર્ડ. આંદોમાન નિકોબારમાં 9 નેશનલ પાર્ક છે. આંદોમાન નિકોબારની અંદર મિત્રો સૌથી વધારે અભયારણ્યો આવેલા છે. એમ પૂછે કે ભાઈ ભારતનો સૌથી નાનો નેશનલ પાર્ક કયો? સૌથી નાનો, ભારતનો સૌથી નાનો નેશનલ પાર્ક કયો? ભારતનો સૌથી નાનો નેશનલ પાર્ક, સ્મોલેસ્ટ નેશનલ પાર્ક કયો? ભારતનો સૌથી નાનો નેશનલ પાર્ક કયો? તો આવા બધા ઘણા બધા ક્વેશ્ચન. કયો નેશનલ પાર્ક ક્યાં આવ્યો છે? કઈ નદી એને કિનારે છે? કઈ નદીમાં થઈને નેશનલ પાર્કની અંદર કયું પ્રાણી જોવા મળે છે? તો આવા બધા ક્વેશ્ચન આપણને આવવાના છે. હવે આવા બધા ક્વેશ્ચન આપણે સોલ્વ કરવા છે. જો રાજ્યની અંદર ગિંડી છે, પણ ભારતની અંદર આંદોમાન નિકોબારે છે, બરાબર. ગિંડી નેશનલ પાર્ક આપણે કહીએ છીએ, પણ ખરેખર ગિંડી છે ને, ગિંડી નેશનલ પાર્ક ક્યાં આવેલો છે ખબર છે? તમિલનાડુના જે ગવર્નર છે, તમિલનાડુના ગવર્નર, ગવર્નર એટલે રાજ્યપાલ, તમિલનાડુના રાજ્યપાલનું નિવાસ સ્થાન છે ગિંડી નેશનલ પાર્કમાં. ગિંડી નેશનલ પાર્કમાં એક્ઝેક્ટલી શું છે? તમિલનાડુના રાજ્યપાલનું ત્યાં નિવાસ સ્થાન છે, રાજભવન છે. અને ત્યાં અમુક ઝરણાઓ વહે છે અને અમુક જંગલ જેવો વિસ્તાર છે. એને કારણે તો કે ભાઈ આ ગિંડી છે એને આપણે નેશનલ પાર્ક કીધો છે, ગિંડી નેશનલ પાર્ક. પણ ખરેખર જો આપણે આંદોમાન નિકોબારને આમાં લઈએ ને તો ગિંડી નહીં આવે. જો આંદોમાન નિકોબારનો સમાવેશ કરીએ ને તો ગિંડી ભારતનો સૌથી નાનો નહીં થાય. તો કયો થશે? આંદોમાન નિકોબારની અંદર ગિંડી કરતા પણ એક નાનો નેશનલ પાર્ક આવેલો છે. કયો આવ્યો છે? કોમેન્ટ કરજો. આંદોમાન નિકોબાર જે છે આપણો કેન્દ્ર શાસિત પ્રદેશ છે, સૌથી મોટો વિસ્તારની દ્રષ્ટિએ આંદોમાન અને નિકોબારના ટાપુઓ. એના ઉપર ભારતના 9 નેશનલ પાર્ક અને 96 અભયારણ્યો આવેલા છે. 9 નેશનલ પાર્ક અને 96 સેન્ચ્યુરી આવેલી છે આંદોમાન નિકોબાર નેશનલ પાર્ક ઉપર. હા, એની અંદર સાઉથ બટન આઇલેન્ડ નેશનલ પાર્ક. કયો? સાઉથ બટન આઇલેન્ડ નેશનલ પાર્ક. આ સૌથી નાનો છે, એકદમ નાનો. અને અહીંયા ગરોળી જોવા મળે છે. ગરોળી શું જોવા મળે? ગરોળી જોવા મળે છે. ગરોળી. વેલ જોવા મળે છે. વેલ, ગરોળી જોવા મળે છે. બાજુના દરિયામાં વેલ માછલીઓ જોવા મળે છે. સાઉથ બટન આઇલેન્ડ નેશનલ પાર્ક આ ગિંડી કરતા પણ નાનો છે. ગિંડીની અંદર તમિલનાડુના રાજ્યપાલનું નિવાસ સ્થાન છે. તો આવા રોચક માહિતી તમારી સાથે મિત્રો આજે શેર કરવાની છે અને એના માટેનો લેક્ચર છે. તો એ આપણે મિત્રો હવે શરૂ કરી દઈએ છીએ. તમારી સાથે મહત્તમ માહિતી નેશનલ પાર્ક વિશે જે કંઈ મારી જાણમાં હશે, બરાબર, એવી તમારી સાથે શેર કરવી છે. ક્વેશ્ચન આન્સરના સ્વરૂપમાં આપણે ભણવો હોય તોય આપણે આખો લેક્ચર એ રીતે પણ લઈ શકીએ એમ છીએ.
અને કન્ટેન્ટ પર જવું હોય તો કન્ટેન્ટ ઉપર વયા જઈ. ચલો શું કરવું છે, કન્ટેન્ટ ઉપર વયું જવું છે કે ક્વેશ્ચન આન્સર ચાલુ રાખવા છે? આપણે નેશનલ પાર્ક વિશે ઘણી બધી બેઝિક માહિતી લીધી. હવે આપણે ઝડપથી નેશનલ પાર્ક કયા રાજ્યની અંદર કેટલા નેશનલ પાર્ક છે, કયો નેશનલ પાર્ક મહત્વનો છે, એના વિશે ચર્ચા કરવી છે. તો શરૂ કરી દઈએ. ભારતની અંદર આવેલા 105 નેશનલ પાર્ક, બરાબર, 105. કેટલા નેશનલ પાર્ક છે? 105 નેશનલ પાર્કની જ આજે ચર્ચા કરવાની છે. રાષ્ટ્રીય ઉદ્યાન, શેની ચર્ચા કરવાની છે? રાષ્ટ્રીય ઉદ્યાનની ચર્ચા કરવી છે. તો આપણે મિત્રો શરૂ કરી દઈએ. હવે રાષ્ટ્રીય ઉદ્યાનની ચર્ચા કરીએ છીએ તો એબીસીડીના ક્રમમાં આંદોમાન નિકોબારથી આપણે શરૂઆત કરીએ. રાષ્ટ્રીય ઉદ્યાનના નામ અને સ્થાપના, બરાબર. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ આંદોમાન અને નિકોબારમાં 9 નેશનલ પાર્ક છે. આંદોમાન અને નિકોબાર આપણો મિત્રો જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એની અંદર 9 નેશનલ પાર્ક છે. એમાં કેમ્પબેલ તટ રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર છે. કેમ્પબેલ તટ રાષ્ટ્રીય ઉદ્યાન પહેલો નેશનલ પાર્ક. કેમ્પબેલ આંદોમાન અને નિકોબારનું કેપિટલ. ત્યાર પછી ગાલાથિયા રાષ્ટ્રીય ઉદ્યાન છે, એક ફેમસ છે. જો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, મહાત્મા ગાંધી ક્યાં છે? તો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન આંદોમાન નિકોબારમાં છે. પણ તમને એવું પૂછી લે કે ભાઈ રાજીવ ગાંધી નેશનલ પાર્ક ક્યાં છે? રાજીવ ગાંધી નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? રાજીવ ગાંધી નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? પછી એવું પૂછે કે સંજય ગાંધી નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? સંજય ગાંધી નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? પછી એવું પૂછે કે ઇન્દિરા ગાંધી નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? ઇન્દિરા ગાંધી નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? રાજીવ ગાંધી, ઇન્દિરા ગાંધી, સંજય ગાંધી, મહાત્મા ગાંધી. રાજીવ ગાંધી, ઇન્દિરા ગાંધી, સંજય ગાંધી અને મહાત્મા ગાંધી, બરાબર. રાજીવ ગાંધી, ઇન્દિરા ગાંધી, સંજય ગાંધી અને મહાત્મા ગાંધી આવા. હા, સંજય ગાંધી મહારાષ્ટ્રમાં છે, બરાબર. સંજય ગાંધી મહારાષ્ટ્ર સાચું છે. ઇન્દિરા ગાંધી તમિલનાડુ સાચું છે. અને મહાત્મા ગાંધી અહીંયા આપણી પાસે આવી ગયા, બરાબર. મહાત્મા ગાંધી ક્યાં આવી ગયા? આંદોમાન નિકોબાર. તો રાજીવ ગાંધી નેશનલ પાર્ક ક્યાં છે? હજી કોઈનો જવાબ સાચો નથી આવ્યો. સંજય ગાંધી મહારાષ્ટ્ર સાચું છે, બરાબર. સંજય ગાંધી મહારાષ્ટ્રની અંદર આવી ગયો, બરાબર છે. ઇન્દિરા ગાંધી નેશનલ પાર્ક તમિલનાડુમાં આવી ગયો, બરાબર છે. મહાત્મા ગાંધી દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન 1982 ની અંદર અહીંયા આવી ગયો, આપણે ત્યાં આંદોમાન ને નિકોબારમાં. તો હવે રાજીવ ગાંધી નેશનલ પાર્ક ક્યાં છે? હા, બોરીવલી વાળો જે છે એને સંજય ગાંધી કહે છે, બરાબર. સંજય ગાંધી નેશનલ પાર્ક બોરીવલી, બોમ્બેની અંદર બોરીવલી મોટો વિસ્તાર છે. બોરીવલી સ્ટેશન છે આપણું, બરાબર. હા, એમપીમાં નથી. ક્વેશ્ચન ના પૂછશો, જવાબ આપો. એમપીમાં તો નથી જ, જમ્મુ કાશ્મીરમાં નથી, તમિલનાડુમાં નથી. તમિલનાડુમાં તો ઇન્દિરા ગાંધી આવી ગયા. કર્ણાટકા, અપૂર્વનું સાચું છે. કર્ણાટકા ક્યાં છે? કર્ણાટકામાં રાજીવ ગાંધી છે. રાજીવ ગાંધી ક્યાં છે? કર્ણાટકામાં. રાજીવ ગાંધી કર્ણાટકામાં છે. મહાત્મા ગાંધી આંદોમાન નિકોબારમાં છે. સંજય ગાંધી બોમ્બેમાં છે અને ઇન્દિરા ગાંધી તમિલનાડુમાં છે. ઇન્દિરા ગાંધી ક્યાં છે? તમિલનાડુમાં છે. ચલો, ત્યાર પછી મધ્ય બટન દ્વીપ રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર. મધ્ય બટન દ્વીપ. માઉન્ટ હેરિયેટ રાષ્ટ્રીય ઉદ્યાન. આ માઉન્ટ હેરિયેટ શું છે? કોઈને ખબર છે? વોટ ઇઝ માઉન્ટ હેરિયેટ? આ માઉન્ટ હેરિયેટ શું છે? માઉન્ટ હેરિયેટ શું છે? હા, નાગર હોલ રાષ્ટ્રીય ઉદ્યાન ને રાજીવ ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે, બરાબર છે. નાગર હોલ કર્ણાટકા સાચું છે. કર્ણાટકા સાચો જવાબ છે. તો આ માઉન્ટ હેરિયેટ છે એ સેડલ પીક પછીનું બીજું ઊંચું શિખર છે. સેડલ પીક પછીનું બીજું ઊંચું શિખર છે. માઉન્ટ હેરિયેટ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે એક પર્વત શિખર છે ત્યાંનું, બરાબર.
ત્યાર પછી વાત કરીએ આપણે ઉત્તરી બટન દ્વીપ રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર. આ સૌથી નાનો ઉત્તરી બટન દ્વીપ, જો આંદોમાન નિકોબારને પણ ગણવામાં આવે તો ભારતનો સૌથી નાનો રાષ્ટ્રીય ઉદ્યાન થશે ઉત્તરી બટન દ્વીપ રાષ્ટ્રીય ઉદ્યાન. પછી ઝાંસીની રાણી પણ ત્યાં છે, ઝાંસીની રાણી દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. આ સેડલ પીક, બરાબર, આંદોમાન નિકોબારનું સૌથી ઊંચું શિખર કહેવાય છે. આંદોમાન નિકોબારનું સૌથી ઊંચું શિખર સેડલ પીક રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર, મધ્ય આંદોમાનમાં. દક્ષિણી બટન દ્વીપ રાષ્ટ્રીય ઉદ્યાન 1987, સોરી, નોર્થ બટન નહીં, બરાબર, સાઉથ બેટન આવશે. સાઉથ બટન, દક્ષિણી બટન, સૌથી નાનો આ, ઉત્તરી નહીં, સોરી, સાઉથ બટન. મધ્ય બટન, સાઉથ બટન ને ઉત્તરી બટન ત્રણે ત્રણ છે. મધ્ય બટન આઇલેન્ડ, સાઉથ બટન આઇલેન્ડ અને નોર્થ બટન આઇલેન્ડ, ત્રણે ત્રણ નેશનલ પાર્ક ત્યાં આવેલા છે. આ ઉપરાંત ઝાંસીની રાણી નેશનલ પાર્ક છે, મહાત્મા ગાંધી નેશનલ પાર્ક છે, સેડલ પીક નેશનલ પાર્ક છે, માઉન્ટ હેરિયેટ નેશનલ પાર્ક છે, બરાબર છે. તો આ રીતના મહત્વના નેશનલ પાર્ક આપણે આંદોમાન નિકોબારની અંદર જોયા, બરાબર છે. ખૂબ જ મહત્વના નેશનલ પાર્ક આંદોમાન નિકોબારમાં જોયા બાદ આપણે આગળ વધીએ તો આંધ્રપ્રદેશની અંદર મિત્રો ત્રણ મહત્વના નેશનલ પાર્ક છે. પાપીકોંડા રાષ્ટ્રીય ઉદ્યાન, પાપીકોંડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં કઈ નદીને કિનારે આવેલો છે? કઈ નદીને કિનારે આવેલો છે? ચલો હવે કોમેન્ટ કરજો. હોશિયાર જે વિદ્યાર્થી હોય ને, યુપીએસસી ની લેવલની જેની તૈયારી છે એને ખબર હોય પાપીકોંડા રાષ્ટ્રીય ઉદ્યાન કઈ નદી આવશે. 2008માં સ્થાપના થયેલી છે પાપીકોંડા. જો અહીંયા પણ રાજીવ ગાંધી રામેશ્વરમ નેશનલ પાર્ક છે, તો અહીંયા પણ રાજીવ ગાંધી છે અને એક કર્ણાટકામાં છે. એક રાજીવ ગાંધી અહીંયા પણ મિત્રો ગણજો. આંધ્રપ્રદેશમાં પણ રાજીવ ગાંધી નેશનલ પાર્ક છે અને કર્ણાટકાના નાગર હોલ નેશનલ પાર્કને રાજીવ ગાંધી નેશનલ પાર્ક જે તે વખતે નામ આપેલું છે. વર્ષ યાદ રાખવાની જરૂર નથી. જો વર્ષને ભૂલી જજો, આ વર્ષની કોઈ જરૂર નથી, સ્થાપના વર્ષની કોઈ જરૂર નથી, આ વર્ષ યાદ રાખવાની જરૂર નથી, આની જરૂર નથી, પણ સ્થળ યાદ રાખજો. વેરી ગુડ. ગોદાવરી નદીને કિનારે છે, ગોદાવરી નદીને કિનારે મિત્રો પાપીકોંડા નેશનલ પાર્ક છે. એટલે હવે તો કે ભાઈ આપણે ત્યાં તો કે ભાઈ સૌ પહેલા મહાત્મા ગાંધી, તો મહાત્મા ગાંધી ક્યાં થઈ ગયા નેશનલ પાર્કની દ્રષ્ટિએ? મહાત્મા ગાંધી તો કે આંદોમાન અને નિકોબારમાં. પછી તો કે ઇન્દિરા ગાંધી, તો કે ઇન્દિરા ગાંધી ક્યાં થઈ ગયા? તો કે ભાઈ ઇન્દિરા ગાંધી તમિલનાડુમાં. ત્યાર પછી તો કે રાજીવ ગાંધી ક્યાં થઈ ગયા? તો કે ભાઈ રાજીવ ગાંધી કર્ણાટકા અને આંધ્રપ્રદેશ, બંને જગ્યાએ રાજીવ ગાંધી નેશનલ પાર્ક આવેલો છે. ચલો ત્યાર પછી તો કે ભાઈ રાજીવ ગાંધી પછી સંજય ગાંધી ક્યાં? તો કે ભાઈ બોરીવલી, મહારાષ્ટ્રના બોરીવલી ખાતે. તો આ રીતના મિત્રો મહાત્મા ગાંધી, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સંજય ગાંધીના નામથી નેશનલ પાર્ક છે, યાદ રાખજો, બરાબર. તો અહીંયા રાજીવ ગાંધી. ત્યાર પછી વેંકટેશ્વર રાષ્ટ્રીય ઉદ્યાન પણ આપણે ત્યાં આવેલો છે. વેંકટેશ્વર યાદ રાખજો, વેંકટેશ્વર રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે વાત કરીએ છીએ અરુણાચલ પ્રદેશની અંદર, તો આ માવલિંગ રાષ્ટ્રીય ઉદ્યાન અને નામદફા રાષ્ટ્રીય ઉદ્યાન, અને આને જ મિત્રો પબુઈ નેશનલ પાર્ક પણ કહે છે. પબુઈ નેશનલ પાર્ક એ કહે છે અને માવલિંગ નેશનલ પાર્ક એ કહે છે. અહીંયા નામદફા, આ નામદફા છે ને એ ખાલી રાષ્ટ્રીય ઉદ્યાન નથી પણ બીજું છે. બીજું શું છે? આ બીજું આને શું સ્ટેટસ મળેલું છે? નામદફા રાષ્ટ્રીય ઉદ્યાનને બીજું શું સ્ટેટસ મળેલું છે? नामदफा हो जाएगा. नामदफा बायोस्फीयर रिजर्व है. नामदफा ने बीजू शू स्टेटस मळेलुं छे? बायोस्फीयर रिजर्व जवा दो. आ नामदफा राष्ट्रीय उद्यान एक बहु महत्वनुं एने स्टेटस मळेलुं छे.
નામદફા રાષ્ટ્રીય ઉદ્યાન વિશે કઈ બીજી માહિતી હોય તો ફટાફટ મને કોમેન્ટ કરજો. નામદફા રાષ્ટ્રીય ઉદ્યાન વિશે બીજી કઈ માહિતી હોય તો મને ફટાફટ કોમેન્ટ કરજો. હા, સૌથી ઊંચું ટાઈગર રિઝર્વ છે, બરાબર. વિશ્વનું સૌથી ઊંચું ટાઈગર રિઝર્વ, વિશ્વનું સૌથી ઊંચું ટાઈગર રિઝર્વ છે આ. વિશ્વનું સૌથી ઊંચું ટાઈગર રિઝર્વ છે અરુણાચલ પ્રદેશની અંદર નામદફા. વિશ્વનું સૌથી ઊંચું ટાઈગર રિઝર્વ, એવું યાદ રાખવાનું. વર્લ્ડ્સ હાઈએસ્ટ ટાઈગર રિઝર્વ નામદફા. જનજાતિ તો છે, ત્યાં બધી જનજાતિ જ છે ભાઈ સુભાષભાઈ, બરાબર. વિશ્વનું સૌથી ઊંચું ટાઈગર રિઝર્વ છે એ. વિશ્વનો સૌથી ઊંચો ટાઈગર રિઝર્વ કહેવાય છે નામદફા. ત્યાર પછી વાત કરીએ દિબ્રુ સૈખોવા, બરાબર. હમણાં જ આપણે વાત કરી હતી દિબ્રુ સૈખોવા રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર. બ્રહ્મપુત્રા અને લોહિત નદી અહીંયા થઈ નીકળે છે. બ્રહ્મપુત્રા અને લોહિત, દિબ્રુ સૈખોવા. કાઝીરંગા નેશનલ પાર્ક, આ કેવું છે તો કે ભાઈ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ, બરાબર છે. વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર બે પ્રકારની હોય, નેચરલ હોય અને કલ્ચરલ હોય. આ નેચરલ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. નેચરલ વર્લ્ડ હેરિટેજ સાઇટ કાઝીરંગા. શું જોવા મળે છે કાઝીરંગાની અંદર? શું જોવા મળે છે કાઝીરંગાની અંદર? શું જોવા મળે છે? શું જોવા મળે છે કાઝીરંગા નેશનલ પાર્કમાં? તો આપણે કહીએ છીએ કે એક શિંગડાવાળા ગેંડા. પણ આ કાઝીરંગાની બીજી એક વિશેષતા છે. કાઝીરંગા નેશનલ પાર્કની બીજી એક વિશેષતા શું છે એ મને કોમેન્ટ કરો ફટાફટ. કાઝીરંગા નેશનલ પાર્કની અન્ય એક વિશેષતા છે જે જોવા જેવી છે અને એ તમારે મને કોમેન્ટ કરવાની છે કે ભાઈ કાઝીરંગા નેશનલ પાર્કની બીજી કઈ વિશેષતા છે. એક શિંગડાવાળો ગેંડો જોવા મળે છે, હાથી ઘાસ જોવા મળે છે. હાથી ઘાસ, હાથી ઘાસે જોવા મળે છે, હાથી ઘાસ. અને સૌથી વધારે ટાઈગર ઘનત્વ જોવા મળે છે. આ જ કાઝીરંગા નેશનલ પાર્કમાં સૌથી વધુ ટાઈગરની ઘનત્વ, વાઘની ગીચતા અહીંયા જોવા મળે છે, બરાબર. સૌથી વધારે ટાઈગર છે ને એ પાછા આપણે ક્યાં જોવા મળે છે? હા, અહીંયા સૌથી વધુ વાઘની ગીચતા જોવા મળે છે. હા, અને વાઘની ગીચતા અહીંયા વધારે જોવા મળે છે. ત્યાર પછી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, એક શિંગડાવાળા ગેંડા જોવા મળે છે, હાથી ઘાસ જોવા મળે છે. ત્યાર પછી છે માનસ રાષ્ટ્રીય ઉદ્યાન. આ પણ કેવું છે તો આ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, બરાબર. આ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે માનસ રાષ્ટ્રીય ઉદ્યાન. આ માનસ નદી છે ને એના કિનારે આવેલું છે માનસ. આ પણ આસામની અંદર આવેલું છે માનસ રાષ્ટ્રીય ઉદ્યાન. માનસ નદી છે એ કયા દેશમાંથી આવે છે? મને કોમેન્ટ કરી દેજો, માનસ નદી કયા દેશમાંથી આવે છે? રિવર માનસ છે, બરાબર. માનસ નદી છે એ કયા દેશમાંથી આવે છે? હા, વરસાદમાં આખું ડૂબી જાય છે કાઝીરંગા, બરાબર. અને પછી આ ઊંચું ઘાસ થાય છે જેને હાથી ઘાસ કહીએ છીએ. અને જોવા જેવો નેશનલ પાર્ક છે. એલિફન્ટ સફારી કરાવવામાં આવે છે. કાઝીરંગામાં કેવું છે? એલિફન્ટ સફારી. એલિફન્ટ સફારી કરાવવામાં આવે. તમારે અહીંયા હાથી ઉપર બેસીને ફરવાનું. તમને હાથી ઉપર બેસીને ફરવા લઈ જાય. અને હવે ચાલુ કરી દીધો છે કાઝીરંગા, હાથી ઉપર બેસીને તમારે ફરવા જવાનું.
હા, ભૂતાનથી. ક્યાંથી આવે છે? ભૂતાનથી આવે છે માનસ. બરાબર. અત્યારે આપણી માનસ, બ્રહ્મપુત્ર અને બાંગ્લાદેશની મેઘના, માનસ અને બ્રહ્મપુત્રા ત્રણેય ભેગી કરી અને ઇન્ટરનેશનલ વોટરવે, બાંગ્લાદેશની મેઘના, પછી તો કે ભાઈ ભારતની બ્રહ્મપુત્રા અને ભૂતાનની માનસ, આ ત્રણેય ભેગી કરી અને ઇન્ટરનેશનલ વોટરવે શરૂ કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગ શરૂ કરવામાં આવ્યો છે. તો આવું સરસ મજાનું મિત્રો કાજીરંગા નેશનલ પાર્કની વાત કરી. નામેરી નેશનલ પાર્ક, બરાબર. પછી નામેરી, હમણાં જ આપણે વાત કરી હતી, નામેરી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલો છે. પછી અહીંયા જો રાજીવ ગાંધીનું નામ ફરી એકવાર આવ્યું. રાજીવ ગાંધીનું નામ ઘણા બધા નેશનલ પાર્ક સાથે જોડાયેલું છે. રાજીવ ગાંધી ઓરંગ રાષ્ટ્રીય ઉદ્યાન, ખરેખર એનું નામ છે ઓરંગ, પણ એને પણ રાજીવ ગાંધીનું નામ આપ્યું છે. એટલે રાજીવ ગાંધી કર્ણાટકામાં આવ્યા, આંધ્રપ્રદેશમાં આવ્યા અને વળી પાછા આસામમાં આવ્યા. બરાબર છે. તો અહીંયા ઓરંગ રાષ્ટ્રીય ઉદ્યાન. ચલો હવે આગળ વધશું. હવે બિહારની અંદર વાલ્મીકી રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર. બિહારની અંદર મહત્વનો રાષ્ટ્રીય ઉદ્યાન હોય તો વાલ્મીકી રાષ્ટ્રીય ઉદ્યાન. બિહારની અંદર વાલ્મીકી રાષ્ટ્રીય ઉદ્યાન ખૂબ જ મહત્વનું રાષ્ટ્રીય ઉદ્યાન, ખાસ યાદ રાખજો. વાલ્મીકી, બિહારની અંદર વાલ્મીકી. ત્યાર પછી છત્તીસગઢની અંદર ગુરુ ઘાસીદાસ સંજય રાષ્ટ્રીય ઉદ્યાન, આને નામ આપ્યું છે ગુરુ ઘાસીદાસ સંજય રાષ્ટ્રીય ઉદ્યાન. ઇન્દ્રાવતી, આ ઇન્દ્રાવતી રિવર છે, આ ઇન્દ્રાવતી નદી છે. ઇન્દ્રાવતી રાષ્ટ્રીય ઉદ્યાન. આ ઇન્દ્રાવતી કોની સહાયક છે મને કોમેન્ટ કરજો. ઇન્દ્રાવતી કોની સહાયક છે? ઇન્દ્રાવતી નદી છે એ કોની સહાયક છે? ઇન્દ્રાવતી બહુ જ મહત્વની નદી છે છત્તીસગઢમાં, ઇન્દ્રાવતી. બરાબર. સંજય ગાંધી એક તો આપણા મુંબઈમાં હતા જ, બોરીવલીમાં. અહીંયા પણ ગુરુ ઘાસીદાસ સંજય રાષ્ટ્રીય ઉદ્યાન. કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન, છત્તીસગઢની અંદર મહત્વનો કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન. કાંગેર ઘાટી. ગોદાવરી, વેરી ગુડ રાહુલ કુમાર. હા, વાલ્મીકી રાષ્ટ્રીય ઉદ્યાન હમણાં ચર્ચામાં છે, બરાબર. તો અહીંયા મિત્રો ઇન્દ્રાવતી નદી છે, ગોદાવરીની સહાયક છે. રાયપુર અહીંયા જ આવેલું છે, ઇન્દ્રાવતી પાસે જ, રાયપુર છત્તીસગઢનું. ત્યાર પછી એક બાદલખોલ છે, બાદલખોલ રાષ્ટ્રીય ઉદ્યાન. બાદલખોલ રાષ્ટ્રીય ઉદ્યાન છે, બાદલખોલ. ત્યાર પછી ગોવાની અંદર મોલેમ રાષ્ટ્રીય ઉદ્યાન. ગોવાની અંદર મોલેમ સિવાય બીજો કયો રાષ્ટ્રીય ઉદ્યાન છે? ગોવાની અંદર મોલેમ રાષ્ટ્રીય ઉદ્યાન છે, ને બીજો કયો રાષ્ટ્રીય ઉદ્યાન છે ગોવામાં? બહુ જ મહત્વનો હજી એક રહી જાય છે ગોવાની અંદર. ફટાફટ કમેન્ટ કરી દેજો. ચલો, ગોવાની અંદર બીજો કયો મહત્વનો રાષ્ટ્રીય ઉદ્યાન છે? મહાવીર, બરાબર છે. બીજો છે મહાવીર રાષ્ટ્રીય ઉદ્યાન. મહાવીર રાષ્ટ્રીય ઉદ્યાન પણ છે, બરાબર. ખૂબ જ મહત્વનો રાષ્ટ્રીય ઉદ્યાન છે મહાવીર રાષ્ટ્રીય ઉદ્યાન. ડોક્ટર સલીમ અલી જમ્મુ કાશ્મીરમાં છે. ડોક્ટર સલીમ અલી નેશનલ પાર્ક ક્યાં છે? એ જમ્મુ કાશ્મીરમાં છે. ડોક્ટર સલીમ અલી નેશનલ પાર્ક જમ્મુ કાશ્મીર ખાતે આવેલો છે. ચલો આગળ વધશું.
ભગવાન મહાવીર રાષ્ટ્રીય ઉદ્યાન ગોવામાં, બરાબર છે? તો આ ભગવાન મહાવીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી અભયારણ્ય પણ છે. ઝારખંડની અંદર બેતલા, બરાબર છે? બેતલા રાષ્ટ્રીય ઉદ્યાન ખૂબ જ મહત્વનો છે. બેતલા રાષ્ટ્રીય ઉદ્યાન આ સિવાય એક રાષ્ટ્રીય ઉદ્યાન છે સલીમ અલી. સલીમ અલી નેશનલ પાર્ક છે અને એ ક્યાં છે એ મિત્રો? હા, સલીમ અલી નેશનલ પાર્ક શ્રીનગર ખાતે છે, ઝેલમ નદીને કિનારે. ના, અભયારણ્ય નથી ત્યાં. ત્યાર પછી બેતલા સિવાય એક રાષ્ટ્રીય ઉદ્યાન છે ઝારખંડની અંદર. બીજો કયો છે તો પલામુ. પલામુ રાષ્ટ્રીય ઉદ્યાન છે, એ પણ ઝારખંડની અંદર ફેમસ છે. પલામુ યાદ રાખજો, પલામુ રાષ્ટ્રીય ઉદ્યાન. ગુજરાતના 4 તો આપણને આવડે જ તે, બરાબર છે? ગીર સૌથી પહેલો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન 1975 માં. બીજા નંબરે તો કે ભાઈ 1976 માં કાળિયાર. ત્રીજા નંબરે તો કે ભાઈ પહેલું આ, બીજું આ, ત્રીજું વાંસદા અને ચોથું મરીન નેશનલ પાર્ક 1982 માં. એટલે ગુજરાતના તો કોઈ તમને શીખવાડવાની જરૂર નથી. ગુજરાતના 4 નેશનલ પાર્ક આપણને ઇઝીલી આવડે, બરાબર? એમાં ક્યાંય કંઈ, હા, હજારીબાગ પણ ખરો, બરાબર? હજારીબાગ, આ હજારીબાગ એવો છે કે આનો થોડો વિસ્તાર છે ને હજારીબાગનો, થોડો બિહારમાં આવે અને થોડો ઝારખંડમાં આવે. હજારીબાગ, બરાબર? હજારીબાગ ઉચ્ચ પ્રદેશ છે, ઉચ્ચ પ્રદેશ પણ છે, બરાબર? છોટા નાગપુર પ્લેટુની અંદર છે. છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાં હજારીબાગ આવેલો છે. છોટા નાગપુરમાં હજારીબાગ, બરાબર? છોટા નાગપુર જે પ્લેટુ છે આપણું, છોટા નાગપુરનો જે ઉચ્ચ પ્રદેશ છે એની અંદર આવેલો છે. છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાં હજારીબાગ. અને આ બેતલા જ્યાં છે ને, બેતલા, ત્યાંથી જ તે આપણી પેલી નદી છે સાઉથ કોયલ, એ અહીંથી જ નીકળે છે, બેતલા પાસેથી જ. સાઉથ કોયલ, દક્ષિણી કોયલ, સાઉથ કોયલ જેને આપણે કહીએ છીએ ને, એ અહીંથી જ નીકળે છે. ચલો, ગુજરાતના થઈ ગયા, ઝારખંડના થઈ ગયા. ત્યાર પછી ગીરની તો તમે બધું જોયું જ છે. એશિયાટિક લાયન જોવા તમે જાઓ જ છો કાયમ, બરાબર? નળ સરોવર અભયારણ્ય છે આપણે ત્યાં, એ તો પછી વાત કરશું. હવે હરિયાણાની અંદર મિત્રો આપણે વાત કરીએ કાલેશ્વર રાષ્ટ્રીય ઉદ્યાન અને સુલતાનપુર, બરાબર છે? સુલતાનપુર બહુ ફેમસ છે. કાલેશ્વર અને સુલતાનપુર. આ સુલતાનપુર હરિયાણાનું ફેમસ છે, બરાબર? જી સુલતાન, આપણે પિક્ચરે જોયું સુલતાન હરિયાણાનો, એટલે કે કુસ્તીની અંદર હરિયાણા પહેલા નંબરે છે. હા, હજારીબાગ કોલસાની ખાણ છે, ત્યાં તમામ ખનીજો મળે છે. હજારીબાગ, જયસુખભાઈ. હા, બેતલા નદી પણ છે. બેતલા રિવર ઓલ્સો ધેર, બરાબર? બેતલા રિવર પણ છે. ત્યાર પછી જમ્મુ કાશ્મીરમાં સલીમ અલી રાષ્ટ્રીય ઉદ્યાન બહુ મહત્વનો છે. દચીગ્રામ, દચીગ્રામ રાષ્ટ્રીય ઉદ્યાન શેના માટે ફેમસ છે? દચીગ્રામ શેના માટે પ્રખ્યાત છે? દચીગ્રામ મને કોમેન્ટ કરજો. અને કિશ્તવાડ રાષ્ટ્રીય ઉદ્યાન, આ 3 યાદ રાખજો. સલીમ અલી, દચીગ્રામ અને કિશ્તવાડ. સલીમ અલી, દચીગ્રામ અને કિશ્તવાડ રાષ્ટ્રીય ઉદ્યાન 3 જમ્મુ કાશ્મીરમાં. હા, સુલતાનપુર. પક્ષી અહીંયા જોવા મળે છે સુલતાનપુરમાં, પક્ષીઓ અને હરણ, બરાબર? પક્ષીઓ વધારે છે અને હરણ. સુલતાનપુર બહુ ફેમસ છે, સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન. કિશ્તવાડ, બરાબર? અહીંયા દચીગ્રામ છે એ કસ્તુરી મૃગ માટે છે. કસ્તુરી મૃગ માટે ફેમસ છે દચીગ્રામ, બરાબર છે?
ફેમસ છે જમ્મુ કાશ્મીરનું દચી ગ્રામ. ત્યાર પછી વાત કરીએ હિમાચલ પ્રદેશના 5 નેશનલ પાર્ક. હિમાચલ પ્રદેશમાં બહુ ફેમસ હોય તો પીન વેલી. પીન વેલી ખૂબ જ ફેમસ છે. પીન વેલી રાષ્ટ્રીય ઉદ્યાન ફેમસ છે. અને બીજો ગ્રેટ હિમાલયા, બરાબર, ગ્રેટ હિમાલયા રાષ્ટ્રીય ઉદ્યાન. કોલ્ડ ડેઝર્ટ, આની અંદર કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વ આવેલું છે. કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વ. ગ્રેટ હિમાલયા રાષ્ટ્રીય ઉદ્યાન, ઇન્દર કિલા રાષ્ટ્રીય ઉદ્યાન, ખીર ગંગા રાષ્ટ્રીય ઉદ્યાન, પીન વેલી અને સિમ્બલ બારા, બરાબર, આ 4-5 મહત્વના નેશનલ પાર્ક છે. ફૂલો કી ઘાટી છે ને એ મિત્રો આવશે આપણે ત્યાં ઉત્તરાખંડમાં. ફૂલો કી ઘાટી, બરાબર, ફૂલો કી ઘાટી છે ને જે તે વખતે આપણે ત્યાં હેલી નેશનલ પાર્કમાંથી જ અલગ થયેલું છે. ફૂલો કી ઘાટી. ફ્લાવર્સ વેલી છે ને એ જે તે વખતે હેલી નેશનલ પાર્કમાંથી જ અલગ થયેલું છે. ફ્લાવર્સ વેલી. અહીંયા આપણે વાત કરીએ છીએ હિમાચલ પ્રદેશ, ગ્રેટ હિમાલયા, ઇન્દર કિલા, ખીર ગંગા, પીન વેલી અને સિમ્બલ બારા, બરાબર છે. આ મહત્વના નેશનલ પાર્ક છે હિમાચલ પ્રદેશના. ત્યાર પછી કર્ણાટકાની વાત કરીએ તો આંસી રાષ્ટ્રીય ઉદ્યાન. બાંદીપુર ટાઈગર માટે બહુ ફેમસ છે. બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન ફેમસ ફોર ટાઈગર. બન્નરગટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાન. કુદરેમુખ ત્યાં પર્વત છે, બરાબર, કુદરેમુખ એટલે ઘોડાના મુખ જેવું. કુદરેમુખ રાષ્ટ્રીય ઉદ્યાન. આમાંથી કઈ નદી નીકળે છે કુદરેમુખમાંથી? મને કમેન્ટ કરજો. કુદરેમુખમાંથી કઈ નદી નીકળે છે? કુદરેમુખ પર્વતમાંથી કઈ નદી નીકળે છે? ફટાફટ કમેન્ટ કરી દેજો. કુદરેમુખ પર્વતમાંથી કઈ નદી નીકળે છે? ત્યાર પછી નાગરહોલ, બરાબર, જેને રાજીવ ગાંધી નામ આપેલું છે. નાગરહોલ રાષ્ટ્રીય ઉદ્યાન. આ મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન છે કર્ણાટકાના. યાદ રાખજો, કર્ણાટકાના મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાનમાં નાગરહોલ. નાગરહોલ બહુ ફેમસ છે કર્ણાટકાની અંદર. હા, તુંગભદ્રા, વેરી ગુડ સુભાષભાઈ પરમાર. તુંગભદ્રા નદી નીકળે છે. તુંગભદ્રા, તુંગા અને ભદ્રા. તુંગભદ્રા, બરાબર, કુદરેમુખમાંથી તુંગભદ્રા નદી નીકળે છે. હા, રાજાજી પણ બહુ ફેમસ છે ઉત્તરાખંડમાં. રાજાજી છે, ફ્લાવર્સ વેલી છે. આપણે આગળ જોતા જઈએ છીએ. કેરળના મહત્વના 6 રાષ્ટ્રીય ઉદ્યાન અહીંયા આપ્યા છે. કેરળના અન્નામુડી રાષ્ટ્રીય ઉદ્યાન છે. અન્નામુડી, અન્ના શબ્દ આવે ને એટલે કેરળ જ હોય મોસ્ટલી, બરાબર. અન્નામુડી રાષ્ટ્રીય ઉદ્યાન. ઇરાવિકુલમ, આ કુલમ શબ્દ આવે ને એ બધો કેરળમાં જ આવશે. આ કુલમ નામના કેટલાય રાષ્ટ્રીય ઉદ્યાન અને ત્યાં અભયારણ્યો આવેલા છે. કુલ્લમ શબ્દવાળા, બરાબર. તો અહીંયા અન્નામુડી રાષ્ટ્રીય ઉદ્યાન, ઇરાવિકુલમ રાષ્ટ્રીય ઉદ્યાન, મથિકાંત રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યાર પછી પામ્બદુમ શોલા રાષ્ટ્રીય ઉદ્યાન અને પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન. પેરિયાર, બરાબર, પેરિયાર રિવરે છે અને પેરિયાર ખૂબ જ ફેમસ છે, બરાબર. બાજુમાં અગસ્ત્ય મલાઈ બાયોસ્ફિયર રિઝર્વ છે. અગસ્ત્ય મલાઈ બાયોસ્ફિયર રિઝર્વ. અગસ્ત્ય મલાઈ બાયોસ્ફિયર રિઝર્વ છે બાજુમાં. કેરળના દરિયા કિનારે એક રેતી મળે છે જે બહુ ફેમસ છે, બરાબર. અહીંયા કેરળના દરિયા કિનારે એક રેતી મળે છે. કઈ રેતી કેરળના દરિયા કિનારે જે મળી આવે છે? રેતી ખૂબ જ ફેમસ છે. વેમનાડ સરોવર છે, બરાબર. કેરળમાં પેરિયારથી આગળ જઈએ એટલે વેમનાડ લગુન સરોવર છે કેરળની અંદર. વેમનાડ ભારતનું પહેલું રામસર સાઇટ એ છે ત્યાં. ભારતની પહેલી રામસર સાઇટ, ભારતની પહેલી રામસર સાઇટ એ ત્યાં છે કેરળની અંદર. કઈ છે? ભારતની પ્રથમ રામસર સાઇટ એ છે ત્યાં. હા, સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક એ છે. મોનોઝાઇટ, વેરી ગુડ, મોનોઝાઇટ સેન્ડ. ભારતની પહેલી રામસર સાઇટ એ છે. સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક એ છે, ફેમસ છે. સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક, યાદ રાખજો. સાયલેન્ટ વેલી કયો ક્યાં આવેલો છે એવું પૂછાય એટલે ખાસ યાદ રાખો. સાયલેન્ટ વેલી કેરળમાં છે. ફ્લાવર્સ વેલી ક્યાં છે? ફ્લાવર્સ વેલી ઉત્તરાખંડમાં છે.
અને ડેથ વેલી ક્યાં છે? તો ડેથ વેલી ઉત્તર અમેરિકામાં છે. ડેથ વેલી, બરાબર. ડેથ વેલી ક્યાં છે? ડેથ વેલી છે એ કોલોરાડો નદીને કિનારે છે. ડેથ વેલી. સાયલેન્ટ વેલી છે એ કેરળમાં છે. અને ફ્લાવર્સ વેલી, ફ્લાવર્સ વેલી ક્યાં છે? તો ફ્લાવર્સ વેલી ઉત્તરાખંડમાં છે. સિલિકોન વેલી અમેરિકામાં છે. અષ્ટામુડી, વેરી ગુડ સોનલબેન. પ્રથમ રામસર સાઇટ છે અષ્ટામુડી, અષ્ટામુડી લેક. અષ્ટામુડી સરોવર કે છે, લેકે કે છે. તો સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક ક્યાં? કેરળમાં. ફ્લાવર્સ વેલી નેશનલ પાર્ક ક્યાં? ઉત્તરાખંડમાં. હા, અને ડેથ વેલી ક્યાં? અમેરિકામાં, કોલોરાડો નદીને કિનારે. હા, નેરોરા વેલી વેસ્ટ બેંગાલમાં, બરાબર છે, નેઓરા. ચલો હવે આગળ વધશું. કેરળની અંદર શાંત ઘાટી જો આવ્યો. શાંત ઘાટી એટલે સાયલેન્ટ વેલી. શાંત ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન. મધ્યપ્રદેશના મહત્વના 9 રાષ્ટ્રીય ઉદ્યાનની હવે આપણે વાત કરવી છે. મધ્યપ્રદેશના મહત્વના 9 નેશનલ પાર્કની આપણે મિત્રો હવે લાઈવ ફટાફટ વાતો કરીએ. મધ્યપ્રદેશના મહત્વના 9 નેશનલ પાર્ક. ચલો, તો એની અંદર બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન, બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન, ફોસિલ રાષ્ટ્રીય ઉદ્યાન, ફોસિલ, બરાબર. બાંધવગઢ છે, ફોસિલ છે, ઇન્દિરા પ્રિયદર્શની રાષ્ટ્રીય ઉદ્યાન. જો અહીંયા ઇન્દિરા નામ તો છે જ પાછું. ઇન્દિરા, એક ઇન્દિરા ક્યાં છે? એક ઇન્દિરા તમિલનાડુમાં છે. અહીંયા ઇન્દિરા તો છે જ. ઇન્દિરા પ્રિયદર્શિની રાષ્ટ્રીય ઉદ્યાન વર્લ્ડ લેવલનું યુપીએસસીમાં પણ બહુ ઓછું પૂછાય છે, બરાબર, પણ પૂછાઈ શકે. યુપીએસસીની અંદર તમારે પૂછાઈ શકે. કાન્હા, બરાબર, કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન. આનો એક ક્વેશ્ચન પૂછાણો તો કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાનનું શું ફેમસ છે? આનો માસ્કોટ શું છે એવો પ્રશ્ન પૂછાણો તો. માસ્કોટ, નેશનલ પાર્કનો માસ્કોટ હોય, માસ્કોટ. આનો માસ્કોટ પૂછાણો, એવું પૂછાણું તો આ માસ્કોટ છે એ કેનો છે? આ પેચ જે છે ને, આ પેચ, ઇન્દિરા ગાંધી પ્રિયદર્શિની પેચ, આ પેચ રિવર છે. ત્યાં પેચ શું છે? નદી છે. અને આ પેચ નદી છે ને એ મહારાષ્ટ્રમાં છે ને મધ્યપ્રદેશમાં છે. મહારાષ્ટ્રમાં જાય છે ને મધ્યપ્રદેશમાં જાય છે. એટલે આ પેચ રહ્યોની બેમાં આવશે. પેચ નેશનલ પાર્ક છે ને એ વિવાદાસ્પદ છે. પેચ કેવો છે? પેચ રિવર છે એ મહારાષ્ટ્રમાં છે ને મધ્યપ્રદેશમાં છે. અને બંનેમાં એનો ભાગ આવેલો છે. હા, બોરસિંગ ધ બારાસિંગા, બરાબર છે, એનો માસ્કોટ છે બોરસિંગ ધ બારાસિંગા. તો આ માસ્કોટ એકવાર પૂછાઈ ગયો હતો. બોરસિંગ ધ બારાસિંગા, આ માસ્કોટ કયા નેશનલ પાર્કનો છે? બારાસિંગા એટલે 12 શિંગડાવાળું હરણ, જેને બારાસિંગા કહે છે, બરાબર. બોરસિંગ ધ બારાસિંગા, આવું એકવાર પૂછાણું હતું. તો આ વિવાદ કયાનો છે? તો પેચ નેશનલ પાર્કનો વિવાદ ચાલે છે. પેચ, પેચ નેશનલ પાર્ક વિવાદાસ્પદ છે. એનો વિવાદ ચાલે છે કે ભાઈ મહારાષ્ટ્રનો ગણાય કે મધ્યપ્રદેશનો ગણાય. હા, 940 કિલોમીટર સ્ક્વેર કિમીની અંદર છે, બરાબર. આરએફએમઓમાં ડીપમાં પૂછાય, એમાં પૂછાય, પણ ચાલે, આપણે અત્યારે કરાવી છે એટલું તો ઇનફ છે, મોર ધેન ઇનફ છે, બરાબર. આપણે અત્યારે તમને નેશનલ પાર્ક કરાવી છે તો ઇટ્સ મોર ધેન ઇનફ. મોટાભાગના નેશનલ પાર્ક કયો ક્યાં આવ્યો છે આપણે એની બધી વાત કરીએ છીએ. બસ આવા જ ક્વેશ્ચન પૂછાતા હોય છે, કયો કયા રાજ્યમાં આવ્યો છે અને એમાં કયું પ્રાણી જોવા મળે છે. તો એટલું તમે કરો એટલે ઇનફ છે, મોર ધેન ઇનફ છે. માધવ રાષ્ટ્રીય ઉદ્યાન, માધવ, બરાબર, આ ફેમસ છે. માધવ રાષ્ટ્રીય ઉદ્યાન. પન્ના, હમણાં જ આને બાયોસ્ફિયર રિઝર્વનો દરજ્જો આપ્યો 2020માં જ. પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન, તો આ યાદ રાખવાનો છે. પન્ના, પન્નાની ખાણ શેના માટે પ્રખ્યાત હતી? પેચનો ઝાઝો હિસ્સો મધ્યપ્રદેશમાં છે, પણ મહારાષ્ટ્રમાં એનો હિસ્સો તો છે જ. એટલે મહારાષ્ટ્રમાં પણ પેચ નેશનલ પાર્ક તો આવશે જ, બરાબર. રિવર પેચ મહારાષ્ટ્રમાં જાય છે. સંજય રાષ્ટ્રીય ઉદ્યાન, વરી પાછો સંજય આવ્યો. સંજય પાછો વારે ઘડી આવી જાય છે, બરાબર. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન, વન વિહાર, આ ફેમસ છે. વન વિહાર રાષ્ટ્રીય ઉદ્યાન, આ જોવા જેવો છે. વન વિહાર યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અગાઉ પૂછાઈ ગયો છે. વન વિહાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલો છે? તો મધ્યપ્રદેશનો વન વિહાર, બરાબર, પન્ના
ડાયમંડ માટે, પન્નાની ખાણ ડાયમંડ માટે ફેમસ છે. વન વિહાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલો છે? ખાસ યાદ રાખજો, બરાબર. મધ્યપ્રદેશની અંદર વન વિહાર. મહારાષ્ટ્રની અંદર આપણે મહત્વના, જો અહીંયા પેચ આવ્યો, અહીં જવાહરલાલ નહેરુ કીધું, પાછું પેચને જવાહરલાલ નહેરુ રાષ્ટ્રીય ઉદ્યાન કીધું. ઓલામણે પેચને શું કીધું હતું? ઇન્દિરા પ્રિયદર્શિની. ઓલામણે ઇન્દિરા પ્રિયદર્શિની કીધું હતું ને અહીંયા શું કીધું? જવાહરલાલ નહેરુ પેચ. વળી સંજય ગાંધી તો ખરા બોરીવલી વાળા. સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન, ચંદોલી રાષ્ટ્રીય ઉદ્યાન, ગુગામલ રાષ્ટ્રીય ઉદ્યાન, નવેગાંવ રાષ્ટ્રીય ઉદ્યાન. આ સિવાય તો આપણે અગાઉ વાત કરી હતી રાધાનગરી. રાધાનગરી નેશનલ પાર્ક કોલ્હાપુર. આગિયા માટે નવેગાંવ, ગુગામલ, ચંદોલી, સંજય ગાંધી, પેચ, આ બધા મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન છે. हाँ हाँ, मंत्री शिवराज सिंह चौहान, मुख्यमंत्री कैपिटल भोपाल, चंदा मैडम, सही है, आप बिल्कुल सही हो. और मैं भली भांति पहचानता हूँ एमपी को. बहुत बार एमपी की मैंने टूर की है. इंदौर देखा है, उज्जैन देखा है, खरगोन देखा है, खंडवा देखी है, माँ नर्मदा मैया देखी है. हाँ, अभी एक बार टाइम मिलेगा तो नर्मदा की परिक्रमा भी करनी है. हाँ, हमारे यहाँ नर्मदा आती है आपके वहां से, मध्य प्रदेश से. चंदा जी एमपी से है, तो हम भी क्या है, एमपी बहुत बार घूम के आए हैं. और एमपी से जो रिवर आती है रेवा, हाँ, वो गुजरात के लिए बहुत इम्पोर्टेंट है, जिसे हम नर्मदा कहते हैं, नर्मदा मैया कहते हैं. गुजरातनी हस्तरेखा है, गुजरातनी भाग्य विधाता है. हाँ, छत्रपति शिवाजी नेशनल पार्क पण है, बराबर. मुंबई खाते छत्रपति शिवाजी. छत्रपति शिवाजी नेशनल पार्क है, प्राणी संग्रहालय है, बराबर, मुंबई खाते. हाँ, गुजरातनी जीवादोरी मां नर्मदा मैया काल ज बाला सरकारे भणाव्युं हतुं, बराबर है. तत्वमसी ध्रुव भट्ट. मां रेवा रेवा तारू पाणी वही जाए, खड़खड़ वहेतु जाए तारू पाणी रेवा. हाँ, तो मित्रों आपणे बात करी महाराष्ट्रनी. त्यार पछी बात करिए संजय गांधी नेशनल पार्क बोरीवली जो आयो. टाडोबा जो आ फेमस छे, महाराष्ट्र आ रही गयो तो टाडोबा. ताडोबा राष्ट्रीय उद्यान महाराष्ट्र में, याद रखो, आ एक बार पूछाई गयो है ताडोबा. चलो, मणिपुर नी अंदर तरतो नेशनल पार्क है, कैमुल लामजाओ. कैबुल लामजाओ, बराबर, लोकटक झील में है. कई झील में है? लोकटक सरोवर, तरतु सरोवर. અને આ લોકટક સરોવરની અંદર કૈમુલ લામજાઓ રાષ્ટ્રીય ઉદ્યાન. અને શું જોવા મળે છે કૈમુલ લામજાઓમાં? શું જોવા મળે છે કૈમુલ લામજાઓ રાષ્ટ્રીય ઉદ્યાનમાં? મને કોમેન્ટ કરજો. મેઘાલયની અંદર આ ભૂતનો નેશનલ પાર્ક કહેવામાં આવે છે. આ નોકરેક છે, બાયોસ્ફિયર રિઝર્વ છે, નોકરેક, બરાબર. અહીંયા વરસાદ, બરાબર, નોકરેક ની બાજુમાં જ મોસી નરમ ચેરાપુંજી આવેલું છે. વરસાદ વધારે થાય છે. હા, જીએસ ની અંદર પાર્ટ 1 માં ચાલે, જીકે માટે ચાલે આ ચિંતનભાઈ. હા, રાજકોટમાં તો આજી ડેમ નો ઉપર કાંઠો, હા, એટલે યુકે કહેવાય રાજકોટનું. ચલો, તો અહીંયા મિત્રો બાલા ફક્રમ, અહીંયા શું જોવા મળે છે કૈમુર લામજાઓમાં? કૈબુલ લામજાઓ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે, કૈબુલ લામજાઓ, બરાબર છે. લોકટક સરોવરની અંદર તમને ડાન્સિંગ ડિયર, ડાન્સિંગ ડિયર જોવા મળે છે, નાચતું હરણ. હવે ખરેખર હરણ નાચતું નથી, પણ નેશનલ પાર્ક જ તરે છે, તો હરણ ક્યાં જાય બિચારું? નાચવું જ પડે ને, બરાબર છે. એટલે હરણને ફરજિયાત નાચવું પડે કૈબુલ લામજાઓની અંદર, ફરજિયાત ડાન્સિંગ ડિયર જ બનવું પડે.
આ બાલાફક્રમ છે ને એને ભૂતનો નેશનલ પાર્ક કહે છે. કયા નેશનલ પાર્કને ભૂતનો નેશનલ પાર્ક કહેવામાં આવે છે? આ ભૂતનો નેશનલ પાર્ક છે. અહીંયા તમને ઘોષ્ટ જોવા મળે. ઘોષ્ટ, ઘોષ્ટ એટલે ભૂત. અમારે ત્યાં પટેલની અંદર ભૂત અટક આવે. અમૃતલાલ વેગડ, હા, માં નર્મદા, માં રેવા, બરાબર. અહીંયા હોસ્ટ જોવા મળે એટલે ભૂત છે ને. આમ તો અમારે ત્યાં એક અટક છે, પટેલની અંદર ભૂત અટક આવે. અમારે ત્યાં અમારા ગામમાં 100 થી વધારે ઘર ભૂતના છે. ભૂતના ઘર છે એટલે કે ભૂત સરનેમ વાળા ઘર છે. એમ કે લખતરમાં 100 ઘર ભૂતના છે, તો ભૂતના ઘર છે એટલે ભૂત નથી ત્યાં, પણ ભૂત સરનેમ છે, બરાબર. તો એવી ભૂત અમારે ત્યાં સરનેમ છે. મારા એક સાહેબનું નામ ભૂત હતું. મારા ઇંગ્લિશ ટીચર હતા, ભરતભાઈ ભૂત. મને ઇંગ્લિશ ભણાવતા. હું ભૂત સાહેબના ઘરે ટ્યુશન જતો. તો સાહેબ કે તમે ભૂતના ઘરે ટ્યુશન જતા? હા, ભૂતના ઘરે ટ્યુશન જતો, બરાબર. એટલે કે ભૂત સરનેમ છે અમારે ત્યાં, બહુ મોટી સરનેમ છે ભૂત. હા, તુમ રક્ષક કાહુ કો ડરના. હા, એટલે ડરવાનું તો હોય જ નહીં. અને જો ડર ગયા વો મર ગયા, ડર કે આગે જીત હે. હા, તો મિત્રો અહીંયા ભૂતનો નેશનલ પાર્ક કહેવાય છે, પણ ખરેખર અહીંયા શું છે? તો અહીંયા બાયોડાયવર્સિટી વધારે છે. બાયોડાયવર્સિટી વધારે છે ને એટલે અહીંયા કેવું છે કે નદીઓ છે, ઝરણાઓ છે, પ્રાણીઓ છે, પક્ષીઓ છે. એટલે ઘણીવાર જંગલો છે ગાઢ, એટલે ઘણીવાર આગ લાગેલી હોય, ઘણીવાર કોઈ સરીસૃપ નીકળે, ઘણીવાર કોઈ ઉપરથી નીચે પડે. એટલે કે ટૂંકમાં બાયોડાયવર્સિટી વધારે હોવાને કારણે તમને એવું થાય કંઈક થયું, હા, કુછ તો હે. એટલે આપણને ઘડીક ઘડીક એવું લાગે કે ભાઈ અહીંયા કંઈક છે, પણ ખરેખર ત્યાં કોઈ ભૂત હોતું નથી. બાયોડાયવર્સિટી વધારે છે, બરાબર. ત્યાં શું વધારે છે? બાયોડાયવર્સિટી, જૈવ વૈવિધતા વધારે જોવા મળે છે. એટલે આપણે એને એવું કહીએ છીએ કે ભૂતનો નેશનલ પાર્ક છે. ખરેખર અહીંયા કોઈ ભૂત છે નહીં. બાલાફક્રમ નેશનલ પાર્કમાં શું વધારે છે? તો બાયોડાયવર્સિટી. કેમ ત્યાં બાયોડાયવર્સિટી વધારે છે? વાય ધેર ઇઝ વેરિયસ બાયોડાયવર્સિટી. ત્યાં શા માટે વેરિયસ બાયોડાયવર્સિટી જોવા મળે છે? તો એનું કારણ છે કે ત્યાં બહુ વધારે વરસાદ થાય છે. ધેર ઇઝ હેવી રેન. અહીંયા શું છે? બાલાફક્રમ છે ત્યાં તો કે ભાઈ ગારો હિલ છે, ખાસી હિલ છે, બાજુમાં જયંતિયા હિલ છે, અને ત્યાં વધારે વરસાદ થાય છે. વધારે વરસાદ થવાને કારણે શું થાય છે? તો કે વધારે વરસાદ થવાને કારણે બાયોડાયવર્સિટી વધારે છે, અને એના કારણે લોકોને એવું થાય છે કે અહીંયા ભૂત થાય છે. નોકરેક, બરાબર. આ નોકરેક બાયોસ્ફિયર રિઝર્વ છે. નોરકેક નહીં, પણ નોકરેક. શું નામ છે આનું? નોકરેક. નોકરેક, નોકરેક બાયોસ્ફિયર રિઝર્વ છે. એ મિત્રો આપણે ત્યાં મેઘાલયની અંદર આવેલું છે, નોકરેક. ત્યાર પછી નાગાલેન્ડ, ઇન્ટાકી નહીં પણ ઇન્ડકી. કેવો રાષ્ટ્રીય ઉદ્યાન છે? ઇન્ડકી. ઇન્ડકી રાષ્ટ્રીય ઉદ્યાન, ઇન્ડકી. ઇન્ડકી રાષ્ટ્રીય ઉદ્યાન નાગાલેન્ડમાં આવેલો છે. ઇન્ડકી રાષ્ટ્રીય ઉદ્યાન. જય માતાજી કાયાભાઈ ગઢવીને. હા, અહીંયા મિત્રો ઇન્ડકી રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે. ઇન્ડકી રાષ્ટ્રીય ઉદ્યાન યાદ રાખજો. ચલો આગળ વધીએ. મિઝોરમની અંદર મિત્રો આપણે વાત કરીએ મુરલેન રાષ્ટ્રીય ઉદ્યાન. મુરલેન, બરાબર. મુરલેન રાષ્ટ્રીય ઉદ્યાન છે. ફાવંગપુઈ પર્વત રાષ્ટ્રીય ઉદ્યાન. આ ફાવંગપુઈ પર્વત છે ને એને આપણે મિત્રો આ જે પર્વતમાળા છે ફાવંગપુઈ, મિઝો હિલ એ કહે છે. મિઝો હિલ, ફાવંગપુઈ પર્વત રાષ્ટ્રીય ઉદ્યાન, મિઝો હિલ રાષ્ટ્રીય ઉદ્યાન એ કહે છે. બ્લુ માઉન્ટેન પણ કહે છે. ઘણા લોકો આને શું કહે છે? બ્લુ માઉન્ટેન નેશનલ પાર્ક. તો આ બ્લુ માઉન્ટેન નેશનલ પાર્ક પણ આને કહે છે, ફાવંગપુઈને, બરાબર. બ્લુ માઉન્ટેન નેશનલ પાર્ક કહે છે, ફાવંગપુઈ કહે છે, મિઝો હિલ કહે છે. ઓડિશાની અંદર આ બહુ ફેમસ છે, ભીતરકનિકા. ભીતરકનિકા નેશનલ પાર્ક. કઈ નદી આ ભીતરકનિકામાં આવેલી છે? અને શેના માટે ફેમસ છે ભીતરકનિકા ઓરિસ્સાનો?
વાય ઇટ ઇઝ ફેમસ ભીતરકનિકા નેશનલ પાર્ક? ઇડુક્કી. હા, ઇડુક્કી. ઇડુક્કી. ભીતરકનિકા કેમ ફેમસ છે પહેલા? ભીતરકનિકા શેના માટે, કયા પ્રાણી માટે પ્રખ્યાત છે? સિમલીપાલ. સિમીપાલ નહીં પણ સિમલીપાલ એવું નામ છે. સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન આ બહુ ફેમસ છે. સિમલીપાલ. સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન. બરાબર. ભીતરકનિકા છે ને ત્યાં મિત્રો તમને શું જોવા મળે છે? હા, ઓલિવ રીડલી ટર્ટલ એ જોવા મળે છે. વેરી ગુડ જિગ્નેશ શેખ. બરાબર. ઓલિવ રીડલી ટર્ટલ એટલે કે આપણને મિત્રો કાચબો, પણ સફેદ મગર અહીંયા બહુ ફેમસ છે. વ્હાઇટ ક્રોકોડાઇલ. વ્હાઇટ ક્રોકોડાઇલ અહીંના ફેમસ છે. સફેદ મગર ભીતરકનિકા. સફેદ મગર માટે બહુ ફેમસ છે ભીતરકનિકા. બરાબર. અને અહીંયા કઈ નદી આવેલી છે? તો બ્રાહ્મણી. બ્રાહ્મણી નદીના તટ ઉપર જ છે આ. બ્રાહ્મણી નદીના મુખ પાસે ભીતરકનિકા નેશનલ પાર્ક બ્રાહ્મણી નદીના મુખ પાસે છે. સફેદ મગર જોવા મળે છે. સિમલીપાલ. આ સિમલીપાલ છે ને બાયોસ્ફિયર રિઝર્વ છે. સિમલીપાલ શું છે? બાયોસ્ફિયર રિઝર્વ છે. સિમલીપાલ. સિમલીપાલ શું છે? બાયોસ્ફિયર રિઝર્વ પણ છે સિમલીપાલ. યાદ રાખજો, ઓડિશાનું સિમલીપાલ. હા, ટર્ટલ હમણાં ચર્ચામાં છે. ઓલિવ રીડલી ટર્ટલ. બરાબર. કાચબા માટે ફેમસ છે આપણું ઓરિસ્સા. અને ત્યાં છે ને બ્રેકિશ વોટર કલ્ચર વિકસાવેલું છે. એટલે કે ત્યાં કાચબા છે, માછલીઓ છે, એનો ઉછેર કરવામાં આવે છે. બરાબર. એક નાના નાના એવા પોતે કૃત્રિમ તળાવ ઊભા કરીને એની અંદર એ રીતે ટર્ટલ છે, ફિશ છે, એનો ઉછેર કરવામાં આવે, એની ખેતી કરવામાં આવે. હા, હમણાં રેર યલો ટર્ટલ મળી આવ્યું છે ઓરિસ્સામાં. અને એ ઓરિસ્સામાં ખાસ મળતા હોય છે. ઓડિશા. બરાબર છે. આમ તો ઓડિશા જ કહેશું, ઓડિશા નામ છે એટલે. તો આપણને અહીંયા ઓડિશાની વાત કરી. રાજસ્થાન. રાજસ્થાન એટલે આપણું પડોશી. બરાબર છે. આ ગ્રેટ ડેઝર્ટ. ગ્રેટ ડેઝર્ટ રાષ્ટ્રીય ઉદ્યાન બહુ મહત્વનો છે. મુકુંદ્ર પર્વત રાષ્ટ્રીય ઉદ્યાન. કેવલાદેવ ધાના રાષ્ટ્રીય ઉદ્યાન. કેવલાદેવ. બરાબર. આપણું જે બહુ મહત્વનું નેશનલ પાર્ક છે આ કેવલાદેવ. સારિકા. આ સારિકા જે છે આ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. સારિકાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે. રણથંભોર પણ ફેમસ છે આપણી બાજુમાં છે એટલે આપણને યાદ હોય રણથંભોર. બરાબર. બાજુમાં તે કુંભલગઢ. ચલો, તો અહીંયા મિત્રો મુકુંદ્ર પર્વત, ગ્રેટ ડેઝર્ટ, ગ્રેટ ડેઝર્ટ, કેવલાદેવ, રણથંભોર અને સારિકા. આ સારિકા છે ને મિત્રો, આ આપણું જે ભરતપુર બર્ડ સેન્ચ્યુરી છે, ભરતપુર પક્ષી અભયારણ્ય. આ એક મિત્રો એવું અભયારણ્ય છે, ભરતપુર પક્ષી અભયારણ્ય. આ જગ્યાએ પક્ષીઓ છે ને એ પોતે મરવા માટે આવે. એટલે કે ભરતપુર જે વિસ્તાર છે રાજસ્થાનથી બોર્ડર ઉપર છે નોર્થમાં. ભરતપુરથી આગળ જાઓ એટલે આ સાઈડ યુપી આવી જાય ને આ સાઈડ દિલ્હી આવી જાય. બરાબર. અને એ ભરતપુર જે છે એ ભરતપુરની અંદર દાવાગ્નિ બહુ લાગે. વૃક્ષો છે એકબીજા સાથે અથડાય અને જે અગ્નિ લાગે એને દાવાગ્નિ કહી. અને એને કારણે તો કંઈક ખાવાનું સમજે ને પક્ષીઓ નીચે આવે અને પક્ષીઓ અહીંયા બહુ મરી જતા હતા ભરતપુર પક્ષી અભયારણ્યની અંદર. સિક્કિમની અંદર બરાબર આ ખાગચંદ ઝેંધા એટલે કે કાંચનજંઘા. બરાબર. કાંચનજંઘા રાષ્ટ્રીય ઉદ્યાન. જો આ એક એવું સ્થળ છે કે જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, બાયોસ્ફિયર રિઝર્વ છે, વર્લ્ડ હેરિટેજ સાઇટ આને ઘોષિત કરવામાં આવી છે. બરાબર. 2017માં અને 2019માં એને બાયોસ્ફિયર રિઝર્વ પણ ઘોષિત કરવામાં આવ્યું. એટલે કાંચનજંઘા છે 1977માં આ શું બન્યું તો કે ભાઈ રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું. પછી 2017માં વર્લ્ડ હેરિટેજ સાઇટ ને એ પણ કેવી ભારતની એકમાત્ર કલ્ચરલ એન્ડ નેચરલ
કલ્ચરલ એન્ડ નેચરલ વર્લ્ડ હેરિટેજ સાઇટ ભારતની એક જ છે. સાંસ્કૃતિક અને પ્રાકૃતિક બંને. કાંચનજંગા નેશનલ પાર્ક સાંસ્કૃતિક અને પ્રાકૃતિક બંને ભેગી નેશનલ પાર્ક ભેગી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. બરાબર. કાંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન સિક્કિમની અંદર મિત્રો યાદ રાખજો ખાસ. સિક્કિમ હાલ બહુ ચર્ચામાં છે. સિક્કિમ બાયોસ્ફિયર રિઝર્વનો આપણે નેક્સ્ટ લેક્ચર જ લેશું ભાઈ દીક્ષિતભાઈ. બરાબર છે. જૈવ આરક્ષિત ક્ષેત્રો આપણે આખો એક લેક્ચર લેશું એના માટે. આખો સ્પેશિયલ લેક્ચર લેશું. બરાબર છે. હેમિસ લદ્દાખની અંદર હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન છે. ભારતનો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન. હિમદીપડો. બરાબર. શું જોવા મળે છે ત્યાં? સ્નો લિયોપાર્ડ. હિમદીપડો જોવા મળે છે. તેલંગણા. બરાબર છે. તેલંગણાની અંદર મિત્રો આપણે ત્યાં મહત્વના 3 કાસુ બ્રહ્માનંદ રેડ્ડી રાષ્ટ્રીય ઉદ્યાન, ત્યાર પછી મહાવીર હરિના વનસ્થલી રાષ્ટ્રીય ઉદ્યાન અને મૃગવાણી રાષ્ટ્રીય ઉદ્યાન. આ ત્રણેય તેલંગણાની અંદર આવેલા છે. અને તેલંગણા ખાતે નાગાર્જુન સાગર. નાગાર્જુન સાગર જે બંધ છે બરાબર. નાગાર્જુન સાગર રાષ્ટ્રીય ઉદ્યાન છે ત્યાં. નાગાર્જુન સાગર ટાઈગર રિઝર્વ છે ત્યાં. અને અહીંયા વાઘનું ઘનત્વ પણ સારું એવું છે. સૌથી વધારે વાઘની સંખ્યા કહેવાય એવું છે ત્યાં. બરાબર. વાઘની સંખ્યા વધારે છે અહીંયા. સૌથી વધારે વાઘ અહીંયા જોવા મળે છે. નાગાર્જુન સાગર રાષ્ટ્રીય ઉદ્યાન ટાઈગર રિઝર્વ, પછી કાસુ બ્રહ્માનંદ રેડ્ડી રાષ્ટ્રીય ઉદ્યાન, મહાવીર હરિના વનસ્થલી રાષ્ટ્રીય ઉદ્યાન, મૃગવાણી રાષ્ટ્રીય ઉદ્યાન. તેલંગણા. ત્યાર પછી તમિલનાડુ ગિંડી. આપણે એવું કહીએ છીએ કે સૌથી નાનો. બરાબર. પણ ગિંડીથી નાનો કયો? સાઉથ બટન આઇલેન્ડ. બરાબર. સાઉથ બટન આઇલેન્ડ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે સાઉથ બટન આઇલેન્ડ. હા યુટ્યુબમાં રહેશે, ચિંતા ના કરશો ભાઈ. બધા મિત્રો યુટ્યુબમાં વિડીયો રહેશે, મોજ કરો. બરાબર. યુટ્યુબની અંદર આપણે વિડીયો રાખશું, ટેન્શન ના લેશો. બરાબર. હા, કૃષ્ણા નદી ઉપર નાગાર્જુન સાગર બંધ છે. બહુ મહત્વનો બંધ. નાગાર્જુન સાગર કોણે બાંધ્યો હતો? નાગાર્જુન સાગર બંધ કોણે બાંધ્યો હતો? મને કોમેન્ટ કરજો. ચલો, જે લોકો એન્જિનિયરિંગ કર્યું હોય એને નામ આવડવું જોઈએ. નાગાર્જુન સાગર બંધ બાંધનારનું નામ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ખાસ આવડવું જોઈએ. બાયોસ્ફિયર રિઝર્વ ભાઈ તમને જો દીક્ષિતભાઈ કહી દઉં, એ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. અને એ જે તે વખતે યુનેસ્કોએ શરૂ કર્યું હતું. મેન એન્ડ બાયોસ્ફિયર કાર્યક્રમ શરૂ કરેલો યુનેસ્કોએ. મેન એન્ડ બાયોસ્ફિયર કાર્યક્રમ એમણે શરૂ કરેલો. અને એ કાર્યક્રમ અંતર્ગત વિશ્વની અંદર જે જગ્યાએ કોઈ જૈવ પ્રજાતિ છે અથવા કોઈ એવા વૃક્ષો છે, પુષ્પ છે કે જે એ જ વિસ્તારની અંદર ટકે એવું છે, બાકી એનો નાશ થાય એવો છે, તો આવી જગ્યાને બાયોસ્ફિયર રિઝર્વ ઘોષિત કરવાનું યુનેસ્કોએ મેન એન્ડ બાયોસ્ફિયર કાર્યક્રમ અંતર્ગત શરૂ કર્યું. અને ભારતની અંદર સૌ પ્રથમ 1986 ની અંદર નીલગિરી પર્વતમાળાને ભારતનું પહેલું બાયોસ્ફિયર રિઝર્વ ઘોષિત કર્યું. બરાબર. આવા 18 બાયોસ્ફિયર રિઝર્વ ભારતની અંદર આવેલા છે. અને એમાંથી યુનેસ્કોએ મંજૂરી આપેલી હોય એવા 12 બાયોસ્ફિયર રિઝર્વ છે. હા, એમ વિશ્વેશ્વરૈયા તો એના એન્જિનિયર હતા. એમ વિશ્વેશ્વરૈયા. બરાબર છે. હા, વેરી ગુડ. ચલો, તો અહીંયા મિત્રો ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન તમિલનાડુના રાજ્યપાલ. તમિલનાડુના રાજ્યપાલનું નિવાસ સ્થાન છે. તમિલનાડુના રાજ્યપાલનું નિવાસ સ્થાન કહેવાય છે ગિંડી. યાદ રાખજો, ગિંડી કરતા પણ નાનો કયો છે? સાઉથ બટન દ્વીપ. સાઉથ બટન આઇલેન્ડ નેશનલ પાર્ક. આ ગિંડીથી પણ નાનો છે. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાનને આપણે નાનો ગણીએ છીએ, પણ જો સાઉથ બટન દ્વીપ ઓપ્શન હોય તો એ કરવાનો છે. ચલો, મન્નાર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. મન્નાર.
બરાબર, મન્નારનો અખાત છે ત્યાં, એટલે મન્નાર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે, મરીન નેશનલ પાર્ક મન્નારનો. ત્યાર પછી ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન. મેં તમને કીધું હતું ઇન્દિરા ગાંધી આવશે તમિલનાડુમાં, વળી પાછા આયા ઇન્દિરા ગાંધી. તો ઇન્દિરા પ્રિયદર્શિની ક્યાં આવ્યા હતા? ફટાફટ કોમેન્ટ કરજો. ઇન્દિરા પ્રિયદર્શિની ક્યાં આવ્યા હતા? ઇન્દિરા પ્રિયદર્શિની નેશનલ પાર્ક ક્યાં આવ્યો તો મને કોમેન્ટ કરો. ચલો, ઇન્દિરા પ્રિયદર્શિની તમને કેટલું યાદ રહેશે મને ખબર પડે ને. ઇન્દિરા પ્રિયદર્શિની નેશનલ પાર્ક ક્યાં આવ્યો તો એ કોમેન્ટ કરજો. અહીંયા ઇન્દિરા ગાંધી આવ્યો તો ઇન્દિરા પ્રિયદર્શિની ક્યાં આવ્યો તો? મુદુમલાઈ. જો આ બહુ ફેમસ છે, મુદુમલાઈ રાષ્ટ્રીય ઉદ્યાન મુકુરથી. મુકુરથી છે, મુકુરથી. આ મુકુરથી રાષ્ટ્રીય ઉદ્યાન છે ને એ કેરળ અને તમિલનાડુની બોર્ડર ઉપર છે. મુકુરથી, બરાબર. આપણો જે નીલગિરી પર્વતમાળા છે ત્યાં છે, નીલગિરી પર્વતમાળા. મુકુરથી રાષ્ટ્રીય ઉદ્યાન, મુકુરથી યાદ રાખજો. મુકુરથી, મુદુમલાઈ, આ બધા બાજુ બાજુમાં છે. એમપી, વેરી ગુડ. બરાબર. મધ્યપ્રદેશની અંદર ઇન્દિરા ગાંધી પ્રિયદર્શિની પેચ. જ્યારે આ જ પેચ મહારાષ્ટ્રમાં જાય એટલે જવાહરલાલ નહેરુ થઈ જાય છે. તો મુદુમલાઈ, મુકુરથી, ઇન્દિરા ગાંધી, મન્નાર અને ગિંડી, આ ખાસ યાદ રાખજો. 5 મહત્વના નેશનલ પાર્ક છે તમિલનાડુની અંદર. મુકુરથી, મુદુમલાઈ, ઇન્દિરા ગાંધી, ગિંડી અને આપણો છે મન્નાર. બરાબર. મન્નારના અખાતની અંદર મન્નાર મનીર નેશનલ પાર્ક. તો આપણા મહત્વના નેશનલ પાર્કની અંદર આપણે મિત્રો તમિલનાડુ સુધી પહોંચી ગયા છીએ. એટલે કે જેટલા પણ મહત્વના નેશનલ પાર્ક છે એના વિશે આપણે કયો ક્યાં આવેલો છે એવી ચર્ચા કરી. ત્યાર પછી ત્રિપુરા 2, બરાબર છે. ચિતા રાષ્ટ્રીય ઉદ્યાન, ચિતા એટલે કે અહીંયા આપણે પેલા ચિત્તા નથી હો, ચિતા એટલે વાદળછાયું. ચિતા રાષ્ટ્રીય ઉદ્યાન છે ત્રિપુરામાં. અને બાયસન રાજબારી રાષ્ટ્રીય ઉદ્યાન, રાજબારી રાષ્ટ્રીય ઉદ્યાન ત્રિપુરા. બરાબર. ઉત્તર પ્રદેશની અંદર દુધવા. અને બીજો કયો છે ઉત્તર પ્રદેશની અંદર દુધવા સિવાય? દુધવા ટાઈગર રિઝર્વ છે. દુધવા ટાઈગર રિઝર્વ પણ છે. દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન છે અને ટાઈગર રિઝર્વ છે ઉત્તર પ્રદેશની અંદર. બીજો એક ઉત્તર પ્રદેશની અંદર ફેમસ છે, કયો છે ફટાફટ મને કોમેન્ટ કરજો. એક ઉત્તર પ્રદેશની અંદર બીજો ફેમસ નેશનલ પાર્ક બાકી રહી ગયો છે, કયો રહી ગયો છે મને ફટાફટ કમેન્ટ કરી દેજો મિત્રો. ઉત્તર પ્રદેશની અંદર ચંદ્રપ્રભા. દુધવા ને બીજો યાદ રાખવાનો છે ચંદ્રપ્રભા. ચંદ્રપ્રભા નેશનલ પાર્ક, દુધવા અને ચંદ્રપ્રભા. આ દુધવા એક્ઝામમાં પૂછાય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. દુધવા નેશનલ પાર્ક વારંવાર પૂછાય છે. દુધવા અને ચંદ્રપ્રભા 2 યાદ રાખવાના છે. દુધવા અને ચંદ્રપ્રભા 2 બહુ મહત્વના છે. ઉત્તરાખંડ મિત્રો, આ ઉત્તરાખંડમાં સૌથી પહેલો નેશનલ પાર્ક છે. બરાબર. આપણો જેને આપણે જીમ કાર્બેટ કહીએ છીએ, 1936 ભારતનો સૌ પ્રથમ નેશનલ પાર્ક. કઈ નદીને કિનારે આવેલો છે? 1936. બરાબર. આનું જૂનું નામ હેલી હતું. જૂનું નામ શું હતું? જૂનું નામ હતું હેલી નેશનલ પાર્ક. હેલી નેશનલ પાર્ક આનું જૂનું નામ હતું. જીમ કાર્બેટ નેશનલ પાર્ક. આ જીમ કાર્બેટ નામના એક શિકારી હતા જેને બ્રિટનથી તેડવવામાં આવે છે. આ હન્ટર હતા, હન્ટર શિકારી હતા અને માનવ ભક્ષી સિંહને મારવા માટે બોલાવવામાં આવે છે. શા માટે બોલાવવામાં આવે છે અમને? માનવ ભક્ષી સિંહ. અહીંયા માનવ ભક્ષી વાઘ, સોરી, માનવ ભક્ષી વાઘ અહીંયા વધી ગયા હતા. માનવ ભક્ષી ટાઈગર, એને મારવા માટે આ શિકારીને બોલાવવામાં આવે છે રામગંગા નદીને કિનારે. કઈ જગ્યાએ? રામગંગા નદીને કિનારે બોલાવવામાં આવે છે. પેલા વાઘને મારી છે આપણે અહીંયા, અને અહીંયા જ તે પાછા પ્રોજેક્ટ ટાઈગર 1973માં શરૂ કરીએ છીએ. પ્રોજેક્ટ ટાઈગર અહીંયાથી જ શરૂ થાય છે. પ્રોજેક્ટ ટાઈગર પણ અહીંથી જ શરૂ કરીએ છીએ. તો આપણો જીમ કાર્બેટ નામના શિકારીના નામ ઉપરથી આપણે એને જીમ કાર્બેટ નામ આપીએ છીએ. સૌથી જૂનો નેશનલ પાર્ક છે જીમ કાર્બેટ, જેનું જૂનું નામ હેલી હતું. અને જીમ કાર્બેટ નામના શિકારીના નામ ઉપરથી આપણે એનું નામ પાડ્યું છે જીમ કાર્બેટ. સાગરભાઈ, કિશન ગંગા છે ને જેલમની સહાયક છે, જમ્મુ કાશ્મીરમાં આવેલી છે કિશન ગંગા.
ત્યાર પછી ગંગોત્રી, જ્યાંથી ગંગા નદી નીકળે છે, રાષ્ટ્રીય ઉદ્યાન. ગંગા નદી એટલે કે આપણી શું નામ છે મિત્રો? ગંગાનું મૂળ નામ શું? ગંગાનું. ગંગોત્રીમાંથી નીકળે ત્યારે એનું નામ શું હોય છે? ભાગીરથી. તો આ ભાગીરથીને કિનારે છે, બરાબર. ગંગાનું મૂળ નામ તો ભાગીરથી છે. ભગીરથ લાયા હતા એટલે ભાગીરથી. હા, ચિત્તા છે આફ્રિકામાં, બરાબર. વિશ્વમાં ચિત્તા છે સાગરભાઈ. આફ્રિકાની અંદર ચિત્તા જોવા મળે. ચિત્તા ભી પીતા હે, બરાબર. આફ્રિકાની અંદર ચિત્તા છે, ચિત્તા ભી પીતા હે. માઉન્ટેન ડ્યુ, દૂધ ડ્યુ. આપણે ત્યાં ચિત્તા નથી, ભારતમાં ચિત્તા જોવા મળતા નથી, બરાબર. સૌથી ઝડપી દોડતું પ્રાણી કહેવાય ચિત્તા. ચક્કાસ મેરે ચિત્તે. તો અહીંયા મિત્રો ભાગીરથી અને અલ્લકનંદા બંને ભેગા થાય એટલે ગંગા બને. દેવપ્રયાગ ખાતે ગંગા બને, બરાબર ને. ચલો પછી ગોવિંદ રાષ્ટ્રીય ઉદ્યાન. ગોવિંદ રાષ્ટ્રીય ઉદ્યાન, નંદા રાષ્ટ્રીય ઉદ્યાન, પછી ફ્લાવર્સ વેલી રાષ્ટ્રીય ઉદ્યાન, રાજાજી. આ ફેમસ છે, રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર. આ બહુ ફેમસ છે, રાજાજી. પછી ફૂલો કી ઘાટી. આ ફૂલો કી ઘાટી છે ને એ હેલીમાંથી જ અલગ થયો છે. હેલી કે જીમ કાર્બેટમાંથી જ અલગ થયો. ફૂલો કી ઘાટી, ફ્લાવર્સ વેલી રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર. અંગ્રેજોએ શોધી પાડ્યો તો આ વિસ્તાર, ફ્લાવર્સ વેલી. જે તે વખતે અંગ્રેજોએ અહીંયા નેશનલ પાર્ક બનાવવાની વાત કરી જે તે વખતે. નહીં નહીં, દેવપ્રયાગ ત્રિવેણી સંગમ નથી, એને તો આપણે કહીએ છીએ પ્રયાગરાજ. ત્રિવેણી સંગમને તો દેવપ્રયાગમાં બે જ નદી મળે, ભાગીરથી અને અલ્લકનંદા. ચંદા. ભાગીરથી અને અલ્લકનંદા મળે એને દેવપ્રયાગ કહેવાય, અને ગંગા, યમુના અને સરસ્વતી મળે એને પ્રયાગરાજ કહેવાય. સમજાય છે? ચલો ત્યાર પછી પશ્ચિમ બંગાળની અંદર બક્સા રાષ્ટ્રીય ઉદ્યાન, બક્સા, બરાબર. ત્યાર પછી ગોરુમારા રાષ્ટ્રીય ઉદ્યાન. ગોરુમારા, જો આ બહુ ફેમસ છે, ગોરુમારા રાષ્ટ્રીય ઉદ્યાન. ખાસ યાદ રાખજો, ગોરુમારા. ગોરુમારા રાષ્ટ્રીય ઉદ્યાન, વેસ્ટ બેંગાલ. પછી સુંદરવન યાદ રાખવાનો, ગોરુમારા યાદ રાખવાનો, સુંદરવન યાદ રાખવાનો, બરાબર. ગોરુમારા રાષ્ટ્રીય ઉદ્યાન વેસ્ટ બેંગાલ, બક્સા રાષ્ટ્રીય ઉદ્યાન વેસ્ટ બેંગાલ. પછી જલ્દીપારા, આ ફેમસ છે, જલ્દીપારા. જલ્દીપારા રાષ્ટ્રીય ઉદ્યાન ફેમસ છે. નેઓરા ઘાટી, હમણાં પેલા કહેતા હતા ને નેઓરા ઘાટી. નેઓરા ઘાટી ક્યાં? વેસ્ટ બેંગાલમાં. ફ્લાવર્સ વેલી ક્યાં? ઉત્તરાખંડમાં. સાયલેન્ટ વેલી ક્યાં? સાયલેન્ટ વેલી કેરળમાં. સિલિકોન વેલી ભારતનું કયું? તો બેંગ્લોર. ઓરિજિનલ સિલિકોન વેલી ક્યાં? અમેરિકામાં. ડેથ વેલી ક્યાં? અમેરિકામાં, બરાબર છે. સિંગલીલા રાષ્ટ્રીય ઉદ્યાન અને સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર. સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન. તો મહત્વના નેશનલ પાર્કની આપણે વાત કરી. સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન, ટાઈગર્સ ઓફ સુંદરવન એવું પિક્ચર આવ્યું હતું, ખબર હોય તો. ટાઈગર્સ ઓફ સુંદરવન કયું પિક્ચર હતું? સૌથી મોટો મિત્રો વિશ્વનો મુખ ત્રિકોણ પ્રદેશ છે આ સુંદરવન, બરાબર. વિશ્વનો સૌથી મોટો મુખ ત્રિકોણ પ્રદેશ છે સુંદરવન. સૌથી વધારે અહીંયા શું જોવા મળે છે? તો કે ભાઈ મેંગ્રુવ જોવા મળે છે. મેંગ્રુવના જંગલો છે, ચેરના વૃક્ષો છે, સુંદરીના વૃક્ષો કહે છે, સુંદરીના વૃક્ષો છે, બરાબર. અને રોર પિક્ચર આવ્યું હતું આનું, રોર, ટાઈગર્સ ઓફ સુંદરવન ઉપર. તો સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન મિત્રો ખૂબ જ ફેમસ છે. રોર પિક્ચરની અંદર આ સુંદરવનના ટાઈગર જોવા મળેલા. ચલો ત્યાર પછી એક મિત્રો શેષાચલન. શેષાચલન નેશનલ પાર્ક ક્યાં આવેલો છે મને કોમેન્ટ કરી દેજો. શેષાચલન. આ મોટા ભાગના મહત્વના નેશનલ પાર્કની આપણે વાત કરી લીધેલી છે.
શેષાચલન નેશનલ પાર્ક ક્યાં આવેલો છે મને કોમેન્ટ કરી દેજો ફટાફટ. ચલો તો આપણે મિત્રો આજે ભારતના મહત્વના નેશનલ પાર્ક વિશે ખૂબ જ મહત્વની ચર્ચા કરી. જો આ તમને લેક્ચર ગમ્યો હોય, બરાબર, આ લેક્ચરની અંદર તમને મજા આવી હોય તો મિત્રો લેક્ચરને લાઈક કરી દેજો, તમારા તમામ મિત્રો સુધી શેર કરી દેજો. વેરી ગુડ. જિગ્નેશ શેખ, આંધ્રપ્રદેશની ખાતે શેષાચલન, બરાબર, આંધ્રપ્રદેશ ખાતે આ શેષાચલન નેશનલ પાર્ક છે અને બાયોસ્ફિયર રિઝર્વ છે. શેષાચલન યાદ રાખજો. શેષાચલન હિલ પણ છે ત્યાં, શેષાચલનની પહાડીઓ પણ છે. ચલો તો મિત્રો અહીંયા આપણો આજનો લાઈવ લેક્ચર છે એ પૂરો કરી દઈએ, બરાબર છે. હવે માઉન્ટ હેરિયટ નેશનલ પાર્ક RS-20 નોટ. વેરી ગુડ. ચલો માઉન્ટ હેરિયટ આપણે ત્યાં આંદોમાન અને નિકોબારમાં. ચલો તો મિત્રો જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આજનો લેક્ચર અહીંયા જ પૂરો કરીએ છીએ. ચલો તમામ મિત્રોને જો મજા આવી હોય તો આ વિડીયો યુટ્યુબમાં જ રહેશે, ચિંતા કરતા નહીં. તમારા તમામ મિત્રો સુધી આને શેર કરજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.